અત્યારના યુવાનો જે છે એનામાં ખાસો ડર છે કે એઆઈ આવશે અને લોકોની જોબ જશે. વિકસિત દેશો જે છે એને ખબર પડી ગઈ છે કે કાલે આપણું કામ એઆઈ કરવાનું, તો આપણે અત્યારથી આપણા છોકરાઓને એઆઈ શીખવાડો. ડિજિટલ જમાનામાં આ રીલ્સનો જે જમાનો છે એ જમાનામાં તમને બુક લખવાનો વિચાર કેવી રીતે આવી કે કાનજીભાઈ ભાલાળા સાહેબ અને સુરત શહેરના મેયરશ્રીએ વિશેષ તમને રિવ્યૂ આપ્યા. એ રિવ્યૂ શું હતા એ જરાક જણાવશો? તો જ્યારે બી એમને આ બુક જોઈ કે ચાલો આ મારા ગામનું છે, આ બુક એઆઈ ઉપર છે એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મારે જાણવું પણ છે. અને હું ગાડીમાં જ્યારે જતો હોઈશ કે કંઈક બીઝી હોય ને ત્યારે હું સાંભળી શકું. તો એટલું જોઈને એ લોકોને એવું લાગ્યું કે યાર આ બુક કંઈક યુનિક છે, આ બુક આપણા ગુજરાતના બધા લોકો પાસે હોવું જોઈએ. અને મેયરનું એવું કેવું હતું કે આ બુકના લીધે કદાચ આપણું સુરત સિટી વર્લ્ડ લેવલ સુધી ખ્યાતમાન થશે. કે દરેક યુવાનો પાસે આ U+AI આપની જે બુક છે એ પહોંચવી જરૂરી છે. દરેક યુવાનો માટેની દરેક ઘરમાં પહોંચી. તો ભવિષ્યમાં બિઝનેસને એઆઈ કેવી રીતે મદદરૂપ થશે? તમને છે ને વિંગ્સ આપે છે એઆઈ તમારા બિઝનેસમાં. હવે તમારે એને વિંગ્સ દેવા કે નહીં એ તમારા હાથમાં છે. તમે વાત કરી કે મેં ઇન્ફોસિસમાં કામ કર્યું છે, તો એ કંપનીમાં તમે જે કામ કર્યું એમનો અનુભવ કેવો રહ્યો? કેમ કે લોકોનું ડ્રીમ હોય આ કંપનીમાં મને જોબ મળે. ઇન્ફોસિસમાં કામ કરવું એટલે તમને એક સિસ્ટમ શીખવા મળે. વરાછાનો એક છોકરો છે તો એ એમ જ વિચારે કે આ તો આમ જ થાય. પણ તમે જ્યારે ન્યુઝીલેન્ડના એક માણસ સાથે વાત કરો છો 15 મિનિટ, એનું કલ્ચર જાણો છો, એ શીખો છો, એ તમને બીજા કરતા યુનિક બનાવે. તો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય તો એનો એક રોડમેપ શું હોય? કોઈ બી માણસ સ્ટાર્ટઅપ કરવું હોય ને નમસ્કાર, સ્વાગત છે આજના આ સરસ મજાના ભવ્યાતિ ભવ્ય પોડકાસ્ટમાં. તમને એવું થશે કે ભવ્યાતિ ભવ્ય પોડકાસ્ટ કેમ? તો કે અત્યારના સમયમાં હર 10 વ્યક્તિને જો તમે પૂછો અને એના મોઢા ઉપર તમને એક જ શબ્દ સંભળાય કે એઆઈ આવશે અને લોકોની જોબ જશે, એઆઈ આવશે અને લોકોની જોબ જશે. અને અત્યારના યુવાનો જે છે એનામાં ખાસો આવો ડર છે કે એઆઈ ખરેખર તો અમારી જોબ લઈ જશે, તો એઆઈ તો અમારા દુશ્મન થયા. પણ ના, એઆઈ આપણા દુશ્મન નથી, એઆઈ આપણા દોસ્ત છે. તો આ એઆઈ છે એ આપણા દોસ્ત કેવી રીતે બની શકશે અને એઆઈ સાથે મળીને આપણે આપણું બ્રાઇટ એન્ડ રાઇટ ફ્યુચર કેવી રીતે બનાવી શકશું? એઆઈ માટેના ઘણા બધા લોકોના મનમાં ખોટા મિથ હોય છે. આ મિથને આજે દૂર કરવા છે. અને મારા આજના આ પોડકાસ્ટના જે મુખ્ય આપણા ગેસ્ટ છે, ખૂબ નાની ઉંમર છે અને નાની ઉંમરમાં એમણે એટલું બધું સરસ મજાનું પોતાના જીવન ઉપર અને ટેકનોલોજી ઉપર એમણે કામ કર્યું છે કે આપણને ગમશે. તો તમને એવું થશે કે સર આ વ્યક્તિત્વ વિશેષ કોણ છે? જી હા, હું વાત કરી રહ્યો છું મિત દેસાઈની, કે જેઓ ખૂબ નાની ઉંમરમાં એઆઈ ટેકનોલોજી ઉપર એટલું બધું સરસ મજાનું વર્ક કરી રહ્યા છે. કોઈ પણ કંપની હોય તો કંપનીના સામાન્ય એમ્પ્લોયરથી લઈને CEO સુધી, એ ડૉક્ટર હોય, એ એન્જિનિયર હોય કે એ વકીલ હોય કે કોઈ પણ સામાન્ય બિઝનેસ કરતા વ્યક્તિથી લઈને ફાઉન્ડર સુધીના વ્યક્તિઓને જેઓ અત્યાર સુધીમાં તાલીમ આપી ચૂક્યા છે. તો આવો આવા સરસ મજાના મુઠ્ઠી ઉચેરા માનવી એટલે કે મિસ્ટર મિતભાઈ દેસાઈને મળીએ. સર, સ્વાગત છે આપનું. કેમ છો સર? બસ મજામાં. સર, આજે ખરેખર તમે કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા. સર, અમારા માટે ગર્વની અને આનંદની વાત છે. સેમ મારા માટે બી છે, કેમ કે મારી પાસે બી નોલેજ છે અને એ એક માધ્યમથી આપણે બહુ બધા લોકો સુધી પહોંચી શકશું. અને આજ એક ઝુંબેશ છે કે બેઝિક અવેરનેસ પણ લોકોને નથી એઆઈ બાબતે. તો એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને આ એક પોડકાસ્ટના માધ્યમથી આપણે મેક્સિમમ લોકોને એક સાચી ઇન્ફોર્મેશન, કેમ કે અડધી ઇન્ફોર્મેશન જે હોય ને એ ઝેર બરાબર હોય એમ, તો સાચી ઇન્ફોર્મેશન સાચા લોકો સુધી સાચી રીતે પહોંચે એનો આપણે પૂરતો પ્રયાસ કરીશું આજે. બરાબર. મિત્રો, 2 દિવસ પહેલાની જો હું વાત કરું તો એક વિડીયો હતો જેમાં સુરતના મેયરશ્રી અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના, આમ તો ઘરેણું કહી શકાય, હાલતી ચાલતી જેને યુનિવર્સિટી જેને કહેવાય અને જેમની પાસે જ્ઞાનનો ખૂબ મોટો ભંડાર છે એવા શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ અને સુરતના મેયરશ્રી એક વિડીયોમાં હતા અને એક સરસ મજાની બુકની વાત કરી રહ્યા હતા. એક બુક છે અને એ બુક એઆઈ ઉપર બની છે કે જેમાં ભારત જે છે, ભારત દેશ, એમની સંસ્કૃતિ, એમના શ્લોક, એમના જ્ઞાન, એમનું પુરાણ, એમને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયની ટેકનોલોજી આ બેનું સંમિશ્રણ કરીને એક બુક બની છે. અને એ બુક દરેક યુવાનોએ વાંચવી પણ જોઈએ અને એ બુકથી પોતાના જીવનને, પોતાના કરિયરને એક નવી ઊંચાઈ આપી શકે એવી સરસ મજાની બુકની વાત કાનજીભાઈ ભાલાળા સાહેબ ને સુરત શહેરના મેયર સાહેબ કરી રહ્યા હતા. અને એ બુક એટલે કઈ, તો હું તમને એક ડેમો તરીકે બુક તમને બતાવું. આ બુક છે
પ્લસ એઆઈ. અને જી હા, આમના લેખક છે મિતભાઈ દેસાઈ. તો આપણે જે એમને વાત કરીએ કે તમે આ સરસ મજાની બુક જે છે એ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી અને આ બુકની જર્ની કેવી રહી. મિતભાઈ, અમને સર્વપ્રથમ પહેલા એ જણાવજો કે તમને આ ડિજિટલ જમાનામાં આ રીલ્સનો જે જમાનો છે એ જમાનામાં તમને બુક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? સો બેઝિકલી તમે જ્યારે બી કોઈને હવે નવા માણસને મળો ને, તો એની પાસે નોલેજ જે હોય ને એ 50 રીલ એને છેલ્લી જે જોઈ હોય ને એનું નોલેજ હોય. અને બરાબર. એ જે નોલેજ હોય ને છીછરું નોલેજ હોય. એવું સેમ એઆઈ બાબતે બી હોય કે એઆઈ નોકરી લઈ લેશે અથવા તો એઆઈ ના લીધે બહુ ખતરો છે, એવું બહુ બધું છીછરું નોલેજ હોય છે. અને એના કરતાં પણ મારું કામ છે ને એ આઈટીનું છે. એટલે મારે અલ્ગોરિધમ સાથે રોજ જે બાત ભીડવાની હોય. બરાબર. તો મને એક બેઝિક ઓબ્ઝર્વેશન છે કે જ્યારે બી આપણે રીલ સ્ક્રોલ કરીએ અથવા તો હું ગમે એટલું સારું નોલેજ બનાવતે કે વિડીયો બનાવતે તો લોકો સ્ક્રોલ કરતે અને કદાચ એને ગમતે તો એને સેવ કરતે. તો પણ પ્રોબ્લેમ શું છે કે સેવ કરેલી રીલ આપણે કેટલા જોઈએ છે? કોઈ જોતા. નથી જોતા. પણ મને એવું હતું કે જે કોઈ બી માણસ સિરિયસ હશે કે જેમને જેન્યુઅનલી એ જાણવું છે, શીખવું છે, તો એ લોકો આ વસ્તુને ટાઈમ આપશે. બરાબર? અને વસ્તુ કેવું છે, એક વખત રીલ જોયા પછી આપણે બહુ રીલ જોતા પણ નથી. તો એવી કંઈક વસ્તુ બનાવીએ કે જે લોકો સુધી લાંબો ટાઈમ માટે રહે. ઘણી વખત કેવું થાય કે અમે ટ્રેનિંગ આપવા જઈએ તો કોક 15 મિનિટ આપે, કોક 30 મિનિટ આપે. તમારે બહુ બધું કેવું હોય, તમને એવું લાગે કે સામેનું ઓડિયન્સ ઘણું બધું શીખવા જેવી છે, તો અમે એ પહોંચી નહોતા શકતા. અને ઘણી વખત એવું થઈ જાય કે તમે એક એઝ અ પર્સનની લિમિટેશન હોય તો મેક્સિમમ લોકો સુધી ના પહોંચી શકીએ. સો એ ઇન્ટેન્શનથી અમે એક પ્રોબ્લેમ સોલ્વ કરવાના વેથી અમે આ બુક કરી હતી કે બરાબર. પ્રોબ્લેમ સોલ્વ એટલે શું કે એક બેઝિક એઆઈ અવેરનેસ ઇન્ડિયા લેવલ પર હોવી જોઈએ. ઇન્ડિયાની વર્લ્ડ લેવલ પર બી કોઈને બી જોઈએ છે તો આ બુક હોવી જોઈએ. એ ઇન્ટેન્શનથી બુક કરી હતી. લોકો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે કે દર વખતે ઘણી વખત કેવું હોય કે કોઈ રીલ સારી હોય કે કોઈ વિડીયો સારો હોય પણ એ આપણે ઘણી વખત ટાઈમ ના હોય તો જોઈ ના શકીએ અને એના પછી કેવું થાય કે ખોવાઈ પણ જાય. પણ બરાબર. બુક તમારા સામે પડી હોય, ક્યારેક કોઈ કે વાંચી હોય, ક્યારેક કોઈ કે જોયું હોય તો આપણને એમ થાય કે નહીં ચાલ ને પડી છે, રોજ સામે દેખાય છે તો કાંઈક જોઈએ એમ. 2 પેજ તો 2 પેજ એમ. એટલે બુક માણસને પસ્તી બનતા રોકે છે. આવું કોટ્સ આપણે વારંવાર વાંચતા હોઈએ અને સાંભળતા પણ હોઈએ. મિતભાઈ, જાણવું મારે એ છે કે કાનજીભાઈ ભાલાળા સાહેબ અને સુરત શહેરના મેયરશ્રીએ આપણને આમાં કંઈક તમને કીધું, વિશેષ તમને રિવ્યૂ આપ્યા. એ રિવ્યૂ શું હતા એ જરાક જણાવશો? સો જ્યારે મેં આ બુક ચાલુ કરીને ત્યારે એવું કોઈ હતું નહીં કે એટલું સારો રિવ્યૂ મળશે અથવા તો આટલું સારું લોકોને ગમશે. બરાબર. બટ મેક્સિમમ અમે ટ્રાય કરી હતી કે બહુ બધી વસ્તુ જેન્યુઅનલી કરીએ. અને બુક જોઈને કેવું થાય કે નોર્મલી આ બધા વ્યસ્ત લોકો હોય તો એની પાસે ટાઈમ ના હોય. તો બરાબર. જ્યારે બી એમને આ બુક જોઈ અને એમને ખબર પડી કે આ બુકમાં વિઝ્યુઅલ છે કે ફોટાસ છે કે જોઈને બી મને એકવાર એમ થાય કે નહીં કંઈક વાંચીએ એમ. અને એના પછી એમને એવું પણ લાગ્યું કે યાર આ બુક તો ઠીક છે પણ મારી પાસે વ્યસ્તતાના લીધે વાંચવાનો ટાઈમ ના હોય તો એમને પછી જ્યારે એવું કીધું ને કે આના અંદર ક્યુઆર કોડ છે એને તમે સ્કેન કરશો તો ઓડિયો પોડકાસ્ટની જેમ તમે એને જોઈ શકશો. તો ઓકે. એ જ્યારે એમને ખબર પડી ને ફીચર ત્યારે એ લોકો ગાંડા થઈ ગયા કે ચાલો આ મારા કામનું છે. આ બુક એઆઈ ઉપર છે એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મારે જાણવું પણ છે. અને હું બરાબર. ગાડીમાં જ્યારે જતો હોઈશ કે કંઈક બિઝી હોય ને ત્યારે હું સાંભળી શકું. સો એટલું જોઈને એ લોકોને એવું લાગ્યું કે યાર આ બુક કંઈક યુનિક છે અને કંઈક અલગ રીતે ડિઝાઇન કરેલી છે. કાનજીભાઈને તો એટલી ગમી છે કે એણે મને એક બહુ મસ્ત સરપ્રાઈઝ આપ્યું છે જે હું અત્યારે રિવીલ નથી કરી શકું એમ. ઓકે. એ જ્યારે થશે ત્યારે હું તમને કહીશ. બટ એ લોકોને એવું થયું કે યાર આ બધાના હાથમાં હોવી જોઈએ. કાનજીભાઈએ ત્યાં સુધી કીધું આ બુક આપણા ગુજરાતના બધા લોકો પાસે હોવું જોઈએ. અને મેયરનું એવું કેવું હતું કે આ બુકના લીધે કદાચ આપણું સુરત સિટી વર્લ્ડ લેવલ સુધી ખ્યાતમાન થશે કે આ બુકના લીધે એમ. બુકના લીધે મૂળમાં સુરતને જેમ સ્વચ્છતાનો એવોર્ડ મળે છે એવી રીતે જ્યારે કોઈ એઆઈ ઉપર બુક્સ લખવાની જ્યારે વાત આવશે કે એઆઈ ઉપરની બુકની જ્યારે વાત આવશે ત્યારે ચોક્કસથી મિત દેસાઈ આપનું સર એમાં નામ આવશે. એટલે ચોક્કસ આપણા સુરત શહેર માટે પણ આ ખૂબ ગર્વની વાત છે. હું એવું જે મેયર સાહેબના અને કાનજીભાઈ ભારાડાના શબ્દો ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે દરેક યુવાનો પાસે આ યુ પ્લસ એઆઈ આપની જે બુક છે એ પહોંચવી જરૂરી છે દરેક યુવાનો પાસે. આમાં હું થોડુંક કરેક્શન કરીશ. દરેક યુવાનો માટે નહીં, દરેક ઘરમાં પહોંચવું જોઈએ. એનું ઓકે. રીઝન છે કે ખાલી યુવાનો નહીં. અ, મારા પપ્પા છે તો એ લોકો બી કદાચ વાંચતા નહીં આવડતું હોય તો સાંભળી શકશે. હા, મારા બરાબર. મમ્મી છે તો એમને આપણે એવું વિચારીએ કે લેડીઝને એની શું જરૂર છે. હા. પણ ઘણી વખત કેવું હોય કે ભાઈ 60 જણાનું ખાવાનું બનાવવાનું છે
તો એ શાંતિથી મેં મારા મમ્મીને શીખવાડ્યું છે. તો એ પેલું મસ્તથી વોઇસ વાળું ચાલુ કરીને એમ કહે હા, કે મારે ત્યાં 60 જણા આવવાના છે અને મારી પાસે છે ને અમે 2 જણા કામ કરવાવાળા છીએ અને મારું 2000 નું બજેટ છે. તો હું કઈ વસ્તુ ખાવાનું બનાવી શકું કે જે કંઈક અલગ લાગે. બરાબર. બરાબર? તો આ બધું નોલેજ બધા લોકોને પહોંચે. પછી લેડીઝને શું કામે પહોંચે? કેમ કે એ લોકો છોકરાઓનું ઘડતર કરવાના છે. તો એમની પાસે બેઝિક નોલેજ હશે તો એ લોકો એમના છોકરાઓને કહી શકશે કે એજ્યુકેશન હવે આવી રીતે કરવું પડશે. તો કોઈ પણ લોકો બધા પાસે આ બુક હોવી જોઈએ. એટલે નહીં કે મેં લખી છે. તમને ના લાગે તો તમ તારે મારું નામ ભૂંસી નાખજો. હમ, બરાબર? હમ, એનાથી હમ. મને કોઈ ટેન્શન નથી. પણ આ એઆઈનું નોલેજ તમારા બધા પાસે હોવું જોઈએ. બરાબર છે. ખૂબ સરસ વાત કરી. મારે એ કહેવું છે કે બુક્સ તો ઘણી બધી છે અને ઘણી બધી લખાઈ પણ છે અને હજી પણ લખાવાની છે. આ બુક્સમાં એવું તો નવું શું છે કે જે બધા કરતા બુકને કંઈક નોખી કે કંઈક અનોખી બનાવે? એમના વિશે તમે જો વાત કરશો તો ગમશે. સો બેઝિકલી હું છું ટેકનિકલ માણસ. બરાબર? કોડર અથવા ઓકે. તો એક કહેવાય કે ફાઉન્ડર. બરાબર? અથવા તો એવું બી તમે કહી શકો કે એક પ્રોબ્લેમ સોલ્વર. તો આ બુક જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે એક વસ્તુ મેઇન હતું. અમે નાના હતા ને ત્યારથી હું મારા બધા ફ્રેન્ડ્સને જોતો કે એમને બુક વાંચવી ગમે નહીં. ઓકે. હા. કેમ કે ઉપરથી નીચે બધું જ લખેલું હોય. દૂર ભાગે બધા બધા મોટા ભાગે. લખેલું હોય એટલે એ બોરિંગ વસ્તુ છે. આપણા આંખને જોવું ગમે. કોઈ બી ટેક્સ હોય ને તો એ ના ગમે. કેમ કે એમાં કંઈક આપણને વિચાર ના આવે. ખાલી શબ્દો વાંચવું તો ખબર પડે. તો અમે એવું ટ્રાય કરી કે ભાઈ ચાલો આ બુક જે છે ને કોઈ પણ જેને વાંચવું ગમતું નથી ને એ પણ આ બુક જ્યારે એકવાર જોવે ને તો એમ થાય કે નહીં ચાલો ને 10 પેજ તો વાંચું. હા, તો બરાબર એ છે. ઇન્ટેન્શનથી અમે શું કર્યું કે ભાઈ એવરી પેજ ઉપર કંઈક વિઝ્યુઅલ્સ હોય. જે કંઈક એ બુકમાં જે બી પેરેગ્રાફ છે કે કંઈક કહેવા માંગે છે તો એ એના ઉપર એક વિઝ્યુઅલ્સ હોય અને એઆઈના લીધે અમારા પાસે બેનિફિટ એ હતો કે એ વિઝ્યુઅલ્સને અમે જે બી તમે વિચારો છો જે શબ્દો કહેવા માંગે છે એનું તમે એક ચિત્ર કંડારી શકો છો. તો એ એવરી પેજ ઉપર કંઈક ઇમેજ છે. બરાબર? લેટ્સ સે કે ભાઈ જનરેટ કરવું એટલે કંઈક હમ. બનાવવું છે. તો એ બનાવવાનું કામ છે એ બ્રહ્મા કરે છે. તો બરાબર. બ્રહ્માનું એક કંઈક ક્રિએટિવ પિક્ચર તમે બનાવી શકો છો. એના સિવાય શું છે કે વાંચવું તો બધાને નથી જ ગમતું. બરાબર? પણ સ્ટીલ ચાલો આપણે પિક્ચર્સ નાખીએ તો વાંચશે. પણ હજી વર્સ્ટ કેસ સિનારિયો કે યાર મારી પાસે ટાઈમ પણ નથી. મારે વાંચવું છે, મારી પાસે ટાઈમ નથી. તો મને એવું થયું કે યાર હું સોફ્ટવેર વાળો માણસ છું. તો બરાબર. હું શું કરી શકું? અને એઆઈ પણ મને ખબર છે. તો અમે લોકોએ એવું ટ્રાય કરી કે એવરી ચેપ્ટર છે એને ઓડિયોમાં નહીં, ઓડિયો પોડકાસ્ટમાં કન્વર્ટ કર્યું. કેમ કે ઓડિયો બી હજી થોડુંક બોરિંગ લાગે. બોરિંગ કે કેમ લાગે. કે આમ પ્લેન ભાષામાં કોઈક બોલી જાય ને તો આપણને સાંભળવું ના ગમે. પણ બે જ લોકો વાત કરતા હોય ને એ સાંભળવું બહુ ગમે. તો એવરી ચેપ્ટર પૂરું થાય તો ત્યાં એક ક્યુઆર કોડ આપ્યો. એ ક્યુઆર બરાબર. કોડને સિમ્પલી સ્કેન કરવાનો. એ ક્યુઆર કોડને તમે સિમ્પલી સ્કેન કરો અને તમારું અકાઉન્ટ બનાવો એટલે એ આખી જ બુકનું ચેપ્ટર જે છે એ 3 લેંગ્વેજમાં તમને મળે. ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ. અને અમે એવી રીતે સિસ્ટમ સેટ કરી છે કે અત્યારે 3 લેંગ્વેજ છે. તમે ઓકે. અપ ટુ 65 લેંગ્વેજ સુધી અમે જો જરૂર પડશે તો અમે એડ કરી દેશું. બરાબર? ઓકે. અને એ ઓડિયોની ક્વોલિટી અને ઓડિયો જે કહેવા માંગે છે એ એકવાર કોઈ બી સાંભળે ને એટલે એને એમ થઈ જાય યાર મજા આવી ગઈ. ગુજરાતી જ્યારે બોલે છે ને હા, હા, મને હા. બેસ્ટ પાર્ટ લાગે જ્યારે પહેલું ચેપ્ટરનું ગુજરાતી કે એ છે શું એવી વાત થાય ને ત્યારે મેં બહુ બધાના રિએક્શન જોયા છે. મેં કાનજીભાઈનું, મેયરનું, અજય દેસાઈ જે અમારા પ્રેસિડેન્ટ છે કે ઓકે. જેટલા લોકોને બતાવ્યું છે ને એ લોકો ત્યાં જ એમ થઈ જાય કે નહીં આપણે આ બુક જોઈ છે. હા, બરાબર છે. એટલે બુક એટલી બધી અદ્ભુત છે અને એમાં તમે તમારા જીવનનો જે 10-12 વર્ષનો તમારો અનુભવ છે, બધો અનુભવનો નિચોડ તમે આ બુકમાં તમે આપી દીધો છે. હા, એ મારો પોતાનો અનુભવ છે. બરાબર. એટલે જે વ્યક્તિઓ અત્યારે પોડકાસ્ટના માધ્યમથી સાંભળી રહ્યા છે, મિતસર દેસાઈ ખૂબ સરસ મજાની વાત અને વિચાર આપણી સમક્ષ લાવ્યા છે. તમને એવું થાય કે મારે સમય જતાં જે બદલાતી ટેકનોલોજી છે એમના વિશે મારે જાણવું છે. એમના વિશેને મારે ઉપરનું નોલેજ નહીં, મારે એનું ડીપમાં મારે નોલેજ જોઈએ છે. તો એકવાર આપ આ મિતસર જે છે એમના ઇન્સ્ટાગ્રામના બાયોમાં તમે જશો તો ત્યાં જઈને તમને એમની લિંક પણ મળી રહેવાની છે. એટલે આ પોડકાસ્ટ મિતસર જે કહે છે એ પોડકાસ્ટમાં તમે સાંભળો. વિદ્યાર્થી કોઈ પણ હોય, સાયન્સના હોય, કોમર્સના હોય કે આર્ટ્સના હોય, હરેક વિદ્યાર્થીને કોઈને કોઈ અંશે એમને એઆઈની જરૂર તો પડે, કોમ્પ્યુટરની જરૂર તો તમે પડે જ. માનો કે આપણે બિઝનેસ કરતા હોય ફાસ્ટ ફૂડનો મિક્સર, તો વેબસાઇટ બનાવવા તો કે એઆઈની અત્યારે જરૂર પડશે. માનો કે તમે બિઝનેસ કરતા હોય તેમાં તમે એપ્લિકેશન બનાવશો, બધું મેન્ટેન કરવા માટે ચોપડાઓ ક્યાં સુધી તમે મેન્ટેન કરશો, એની જગ્યાએ તમારે એપ્લિકેશન બનાવવી પડશે. તો ત્યાં તમારે એઆઈની જરૂર પડશે. તમારા કસ્ટમર જે છે એમના ડેટા હશે તો ડેટાને મેનેજ કરવા માટે તમારે એઆઈની જરૂર પડશે. એટલે દિન પ્રતિદિન જેમ વસ્તી વધવાની છે એમ ઇન્ટરનેટની ડિમાન્ડ વધવાની છે, એમ મોબાઈલની ડિમાન્ડ વધવાની છે, એમ કોમ્પ્યુટરની ડિમાન્ડ વધવાની છે.
તો પછી એ સાયન્સ કરતા હોય કે કોમર્સ કરતા હોય કે આર્ટ્સ કરતા હોય, કોઈ વ્યક્તિ બિઝનેસ કરતા હોય કે કોઈ વ્યક્તિ જોબ કરતા હોય, આજે નહીં તો કાલે તમારે એઆઈ સાથે કોલોબરેશન કરવું જ પડશે. એઆઈ તમારે શીખવું જ પડશે. નહીતર એઆઈ જેને શીખેલું હશે, કે જેને આવડતું હશે, એની સાથે તમારે એમને તમારી સાથે તમારે હેલ્પ લેવી પડશે. અને કદાચ એ કોસ્ટલી પણ પડી શકે. સમય જતાં એવું બી બની શકે ને મિત સર, કે એઆઈ કોઈ આવડતું હોય એ માણસોનો તો સેલેરી હાઈ જ હોવાનો. ના, એ મેઇન વસ્તુ એ જ છે યસ. કે તમે એવું વિચારો કે આપણે જે છે વિકસિત દેશ છે ભારત, ઓકે ઓકે. બરાબર? તો આપણે કેવું છે કે આપણે અડધી ઇન્ફોર્મેશનમાં આખું બહુ એને એમ્પ્લિફાય કરી દઈએ. ઓકે. કે લેટ્સ સે કે એઆઈ છે એના લીધે બહુ બધો ખતરો છે, એના લીધે બહુ બધા ફોટા ખરાબ થઈ શકે. હા, એ થઈ શકે, પણ એના સિવાય 95 કે 98% વસ્તુ સારી પણ થઈ શકે. ચાલો, હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે એઆઈ નો યુઝ કરી લખવામાં નથી કર્યો, બરાબર, પણ ચિત્રો બનાવવામાં, વ્યવસ્થિત કંઈક કરવામાં, થોટ પ્રોસેસમાં, આઈડિયાઝમાં ઘણી બધી જગ્યા પર એઆઈ યુઝ કરીને એક મસ્ત વસ્તુ થઈને. અને એના સિવાય મેઇન વસ્તુ કે હજી આપણે વિકસિત છીએ, પણ આપણે વિકાસશીલ છીએ. વિકસિત દેશો જે છે એને ખબર પડી ગઈ છે કે કાલે આપણું કામ એઆઈ કરવાનું છે. તો આપણે અત્યારથી આપણા છોકરાઓને એઆઈ શીખવાડવાનું છે. તો આપણે તો હજી કદાચ કોલેજના છોકરાઓને એવું કહીએ છીએ કે એઆઈ શીખો તમે, બરાબર, પણ અમેરિકામાં એવું કહે છે કે ભાઈ 5મું કે 6ઠું ધોરણ ભણતો હોય ને એમને એઆઈ ચાલુ થઈ જવું છે. તો પછી ચાઇના એવું કહે છે કે તમે ત્યાં કરો, તો અમે શું કામ પાછળ રહીએ? તો કે ભાઈ અમે તો છે ને ભાઈ 1લું ધોરણથી કરશું. તો દુબઈ, યુએઈ છે, એ એમ કહે છે કે ભાઈ અમે કિન્ડર ગાર્ડન, મતલબ બાળ મંદિરથી ચાલુ કરશું. બરાબર. અને ઘણી વખત એક બીજો બી મિથ થયું છે કે ચાલો આ બધાને તો છે જ, પણ મારા સેશનમાં છે ને એક કોમન વસ્તુ હોય એ, અથવા તો જ્યારે બી હું એની વાત કરું ને ત્યારે ઘણા બધા લોકોનું એક રિજિડનેસ શું હોય આપણા ગુજરાતીઓની, કે મારા 50 વર્ષ થયા, હવે મારે એ શીખવાની શું જરૂર? હા, બરાબર છે. પણ તમે માનશો નહીં, સિંગાપુર જે છે ને એ હંમેશા બધા કરતાં આગળ હોય ટેકનોલોજી બાબતે અને વિચારવાની બાબતે. તો એ લોકોએ 40 વર્ષથી ઉપરના જે એના લોકો છે ને એને ગવર્મેન્ટ સબસિડી આપે છે. એ લોકોએ બિલ પાસ કર્યું છે કે બરાબર. તમારે એ શીખવાનું છે, નહીંતર જો તમે નહીં એ શીખો તો તમે દેશ માટે બર્ડન છો. હા, બરાબર છે. એટલે એ લોકો 40 વર્ષથી ઉપરના જે બી છે એ લોકોને એઆઈમાં શીખવાનું છે. ગવર્મેન્ટ બધી સહાય કરે છે કે જેથી કરીને 40 ઉપરના લોકો છે ને બેરોજગાર ના થાય. સો એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે ઘણા બધા મીથ હોય છે કે ભાઈ 40 ઉપરના છીએ તો આપણે શું જરૂર છે? એકવાર ટ્રાય તો કરો. તમે ટ્રાય કરશો ને એટલે તમને એના ઉપર પ્રેમ થઈ જશે. લોકો રાત્રે 2 વાગ્યા સુધી એ વાપરે છે. હા હા હા, બરાબર છે. મિતભાઈ, હું તમને વાત કરું ને, મારા જે પાડોશી છે એમને કંઈક કોઈ સરે સબ્જી બનાવી હતી. દમાલું કરીને કોઈ સબ્જી હતી, અને મારા મમ્માને પૂછવા માટે આવ્યા કે દમાલું બનાવવું છે તો તમે અમને ટેકનિક્સ કોઈ આપો એમ. એટલે મેં એમને કીધું, તમે મોબાઈલ ફોન તો આખા દિવસમાં 4-5 કલાક ચલાવો છો, મને ખ્યાલ છે. મેં એમને મોબાઈલ ફોનમાં ChatGPT ઇન્સ્ટોલ કરી દીધી, અને મેં એમને ગુજરાતી લેંગ્વેજ સેટ કરી દીધી. મેં એમને કીધું કે ભાઈ તમે કહો કે ભાઈ મારી ઉંમર આટલા વર્ષની છે અને હું એક હાઉસવાઈફ છું, અને મારે બટેકાની એક દમાલું કરીને કોઈ પંજાબી સબ્જી છે મારે બનાવવી છે. એટલે એમણે એવું કીધું કે આવું બધું મને કંઈ ફાવે નહીં, મને કંઈ આવડે નહીં. મેં કીધું ચલો, ટેકનોલોજી યુઝ કરતા ન આવડે, બોલતા તો આવડે ને? તો કે હા, એ આવડે મને. તો એમને મેં ખાલી એક સિમ્પલ એક શોર્ટ એટલું મેં એને શીખવાડ્યું. મને યાદ છે લગભગ 1-1.5 મહિનો જેવો સમય થયો. અત્યારે એમના ઘરે કંઈક એને નવી રેસીપી બનાવી હોય ને, કંઈક નવું બનાવવું હોય ને, તો એ અત્યારે એ યુઝ કરતા થઈ ગયા છે. એમની ઉંમર કંઈક 47ની અત્યારે હાલમાં છે. એટલે બહુ ઇઝી વેથી, બહુ સિમ્પલ વેથી અત્યારે એઆઈ બધા લોકો યુઝ કરે છે. એક સ્ટોરી કહું, યસ. મેં આજે જ જોઈ કે જાપાનમાં એક 89 યર ઓલ્ડ દાદા છે. એમની પાસે બહુ નોલેજ છે. એમને એવું છે બરાબર. કે બહુ બધી વસ્તુ, બહુ બધા અમુક બેઝિક વસ્તુ લોકોને મળે એમ. તો એમણે એઆઈ નો યુઝ કરીને અત્યાર સુધી 11 એપ્લિકેશન, iOSમાં 11 11. એપ્લિકેશન ડેપ્લોય કરી દીધી છે. લોકો વાપરે છે. બરાબર. 89 યર ઓલ્ડ છે કે કેમ કે હવે કેવું છે, કોડિંગ કરવું, સોફ્ટવેર બનાવવું એ ઈઝી છે. અને ખાલી એટલું જ નહીં, મારો એક ફ્રેન્ડ છે, કેમ કે જે ખાસ ફ્રેન્ડ હોય એ આપણી બધી વાત ઘણી માને, એમ ના માને હા તો હા. આપણે મનાવીએ ગમે એમ કરી. તો મેહુલભાઈ બલર કરીને છે, મસ્ત એડવોકેટ છે, બધા એને કોન્ટેક્ટ કરજો. અને એ માણસને પોતાને સ્ટોક માર્કેટમાં બી થોડો ઘણો ઇન્ટરેસ્ટ, અને એ પોતે શીખવાવાળો માણસ. તો એને મેં એ કરાવ્યું. તો એણે ઝીરોધાની એપીઆઈ લીધી, એણે પોતાનો ચેટબોટ બનાવ્યો, પોતાનો પોર્ટફોલિયો છે એ ઝીરોધા સાથે કનેક્ટ, ઝીરોધામાંથી પોર્ટફોલિયો લઈને એઆઈ સાથે કનેક્ટ કરીને ભાઈ મારે 5 લાખ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરવા, એવો બોટ જાતે બનાવી દીધો. બોલો. એટલે અદ્ભુત વાત છે. જસ્ટ તમે વિચાર કરો કે જેની ઉંમર 45 છે, 50ની ઉંમર છે, અને મિતભાઈએ જેમ વાત કરી એમ
60 ઉંમરના જે વ્યક્તિઓ હોય છે, 60 વર્ષ જેમણે પૂરા કર્યા હોય છે ને, એ વ્યક્તિ પણ એઆઈ શીખવા ઉપર અત્યારે જઈ રહ્યા છે. અને અત્યારના યુવાનોને મિતભાઈ કેવું થાય છે કે એને દિશા નથી મળતી, એ ડિપ્રેશનમાં આવી જાય છે, એને એન્ઝાયટી થઈ જાય છે, એ લોકો ગીવ અપ કરી દે છે. ત્યારે મારે બધા યુવાનોને એક સંદેશો આપવો છે કે ચાલશો તો મંજિલના રસ્તા મળી જશે, વિચારશો તો બધી વાતનું કારણ મળી જશે. જીવન એટલું પણ મજબૂર નથી. મિત્રો, જો મિતભાઈ દેસાઈ પાસેથી પ્રેરણા લેશો તો ખરેખર જલસા પડી જશે. ખૂબ સારું પોડકાસ્ટ થઈ રહ્યો છે ને હવે થોડુંક માએ હોમવર્ક કર્યું છે, કેમ કે મિતભાઈ દેસાઈ છે એમની સાથે પોડકાસ્ટ કરવું હોય તો મારું થોડુંક રિસર્ચ છે, એમના ઉપરથી હું તમને થોડા સવાલ પૂછીશ. મિતભાઈ, મને તમારા પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ વિશે થોડુંક તમે જણાવશો તો મને ચોક્કસથી આનંદ થશે. તો બેઝિકલી આપણે બહુ બેઝિક ફેમિલીમાંથી આવ્યા છે, બરાબર. ઓકે. બટ મામા મને કોઈકે ભણાવ્યો છે, એટલે મને જેન્યુઅલી ભણાવવાની ઈચ્છા બહુ વધારે છે કે કોઈકને સારું એજ્યુકેશન મળે તો ઘણો ફાયદો થાય. એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ હું છું, બરાબર. ઓકે. સો બહુ સારી કોલેજમાંથી અમે ચાંગા ચારુ સેટમાંથી પાસ થયો હું, અને એમએનસી કંપનીમાં જોબ મળેલી. બટ કેવું હોય ખબર કે આપણે પહેલેથી પપ્પાએ એવું શીખવાડેલું કે ઘણી વસ્તુ ના ગમે ને તો નહીં કરવી. એવું જરૂરી નથી કે સોસાયટીના પ્રેશરથી બધી વસ્તુ કરવી છે એમ. ને એમએનસી કંપનીમાં નોકરી મળી 2015માં, એટલે બહુ મોટી વાત. બટ મને એવું થયું 3 મહિના પછી કે આ આપણા કામની વસ્તુ નથી, આપણે જે વિઝનથી આગળ કરવું છે એ નહીં થાય. તો એમએનસી અમે 3 મહિનામાં છોડી દીધી. પછી હું જાતે જ iOS શીખ્યો ઓકે. અને એક કંપનીમાં જોબ ચાલુ કરી. 5-1 વર્ષ ત્યાં જોબ કરી, 5.5 વર્ષ. મલ્ટિપલ 30થી 40 મોબાઈલ એપ્લિકેશન્સ બનાવી. અને એ જ વખતે કેવું થયું કે એ જે કંપનીના બોસ હતા એ બી ટીચિંગ કરાવતા. તો એમને મને બહુ બધો પુશ કર્યો કે ભાઈ નહીં, તું બી કરાવ. તો હું ત્યાં બી લોકોને શીખવાડવાની મજા આવતી, કેમ કે તમે શીખો છો, એ શીખવાડો છો, અને એને શીખવાડતા શીખવાડતા તમે વધારે શીખો છો. વધારે શીખી શકો, બેટર. તો 5.5 વર્ષ ત્યાં થયું. પછી કોરોના આવ્યો, બરાબર. એટલે બધા અમે છૂટા થયા ત્યાંથી. પછી એઝ અ ફ્રીલાન્સર મેં કામ ચાલુ કર્યું, અને એના પછી ઇન્ફોસિસ જોઈન કરી. અને 3 થી 4 મહિના જેવું મેં ઇન્ફોસિસમાં કામ કર્યું. પણ પછી કેવું થઈ ગયું કે પાછી એક સ્ટાર્ટઅપની સારી ઓફર આવી. તો એક ફિનટેક સ્ટાર્ટઅપ વિન્વેસ્ટા કરીને છે ઇન્ડિયામાં, જેવી રીતે ઝીરોધા ઇન્ડિયામાં ઝીરોધા સ્ટોક માર્કેટમાં છે કે જેના મદદથી તમે સ્ટોક પરચેસ કરી શકો. તો વિન્વેસ્ટા કરીને એક સ્ટાર્ટઅપ છે કે જેના મદદથી તમે યુએસના સ્ટોક ઇન્ડિયામાં લઈ શકો. બરાબર. સો એ સ્ટાર્ટઅપમાં કામ કરવાનો મોકો મળ્યો. અને એના પછી એ લોકોની સેકન્ડ પ્રોડક્ટ કે જેવી રીતે પેપાલ છે, કે બહારથી તમારે પૈસા ઇન્ડિયા લાવવા છે તો તમારે 6-7% લાગે. તો વિન્વેસ્ટામાં અમે એવું હતું, અમારા મેઇન યુએસબી એ હતું કે ભાઈ તમે 1% ફી લાગે, અને તમને જે ડોલરનો જે એક્સચેન્જ રેટ હોય ને એ ડાયરેક્ટ જ, કે જે અત્યારે ફોર એક્ઝામ્પલ 5.23 એ 88 રૂપીસ છે, તો તમને 88 રૂપીસ મળશે. સો એનાથી કસ્ટમરના 6-7% રૂપિયા, 5-6% રૂપિયા બચતા હતા. તો ત્યાં એઝ અ iOS ડેવલપર કામ કરવાનો ચાન્સ મળ્યો. અને અપાર્ટ ફ્રોમ ધેટ ત્યાં અમે પ્રોડક્ટ ઇન્ટરનેશનલ લેવલની તમારે કઈ રીતે બનાવવી જોઈએ, બરાબર, એ બધું એક્સપ્લોરેશન મળ્યું. બહુ બધું ગાઈડન્સ, કેમ કે ત્યાં જે ટીમ મેમ્બર છે એ બધા એક્સેપ્શનલ. અમેરિકાથી કોઈ કામ કરે છે, કોઈક IIMમાંથી કામ કરે છે, કોઈક ટેકનિકલ ખાટું માણસ છે. તો એ બધા પાસેથી બહુ બધું શીખવા મળ્યું. અને એના પછી એક કંપની ચાલુ કરી. તો અમે કદાચ બધા લોકોને ખબર હશે કે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર છે અને પેરેન્ટિંગ વેદા કરીને 2 એપ્લિકેશન છે કે જે બહુ સારું વર્કઆઉટ છે. જેમના ક્લાયન્ટ 150 કન્ટ્રીઝમાં છે, અને 6,000-7,000 પેડ યુઝર, લોકોના પેડ યુઝર એટલા નહીં હોતા. તો એમનું વર્કઆઉટ અમે કરીએ છીએ, અમારી કંપની કરે છે. એમનું આખું ટેકનિકલ પ્લસ સોશિયલ મીડિયા અને માર્કેટિંગ રિલેટેડ કામ અમારી કંપની કરે છે. સો ધીસ ઇઝ માય બેકગ્રાઉન્ડ. તમે વાત કરી કે મેં ઇન્ફોસિસમાં કામ કર્યું છે, તો એ કંપનીમાં તમે જે કામ કર્યું એમનો અનુભવ કેવો રહ્યો? કેમ કે લોકોનું ડ્રીમ હોય કે મને આ કંપનીમાં મને જોબ મળે, પણ અત્યારે મોટાભાગના જે સ્ટુડન્ટ છે, જે એમ્પ્લોયર છે, કે કોઈ વ્યક્તિ જે બેરોજગાર છે, જેને જોબ જોઈતી હોય, તો મોટાભાગે એ લોકોનું મિથ એવું હોય કે આ મોટી મોટી કંપનીઓ છે ને એ રેઝ્યુમે ખાલી એમ 3 કે 4 સેકન્ડમાં એમ જોઈને એ લોકો રિજેક્ટ કરી દે છે, કે જે કોઈ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે એ તો મને રિજેક્શન જ કરી દે છે. પણ કદાચ એવું નથી. મેં જે સાંભળ્યું છે ત્યાં સુધીમાં હરેક કંપનીને સારા એમ્પ્લોયરની જરૂર જ છે, અને કંપની બેઠી છે કે ભાઈ તમે એ રાઈટ એમ્પ્લોયર હોય કે જે મારી કંપનીમાં આવીને મારા કંપનીમાં જે મારે કામ જોઈએ છે એ તમે કરી શકશો. તો તમે ઇન્ફોસિસમાં કામ કર્યું, લોકોનું સપનું હોય એમાં તમે કામ કર્યું છે, તો એનો અનુભવ કેવો રહ્યો જરાક શેર કરજો ને.
સો બેઝિકલી તમે જે ક્વેશ્ચન કીધો ને એનો આપણે આન્સર કરીએ કે લોકોનું એવું હોય કે ભાઈ એ લોકો 3 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં રેઝ્યુમે કરી દેશે. તો હું એવું માનું કે બરાબર વાત છે. કેમ કે તમે વિચાર કરો કે કેટલા લોકોને એને મેનેજ કરવાના છે. હા, કેટલા સીવી એમને લોટ્સ આવતા ઓફ. હોય, બરાબર? યસ. સો તમારી રિસ્પોન્સિબિલિટી એવી છે કે એ લોકોને જે જોઈએ છે એ તમારા સીવીમાં છે. હા. બરાબર? તો 3 સેકન્ડમાં તમારું સિલેક્શન બી છે. રિજેક્શન છે એની સામે સિલેક્શન બી છે. ઓકે. બરાબર? બીજી વસ્તુ એ છે કે ઇન્ફોસિસમાં કામ કરવું એટલે તમને એક સિસ્ટમ શીખવા મળે કે એક મોટી ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં બહુ બધા લોકોને સાથે કઈ રીતે કામ કરાવવું. સો બરાબર. અમે જ્યારે જે પ્રોજેક્ટ ઉપર કામ કરતા ને એમાં ખાલી ડેવલપમેન્ટ, માર્કેટિંગ ને એ બધું સાઈડમાં રહી જાય. ખાલી ઓકે. ડેવલપમેન્ટમાં ખાલી મોબાઈલ એપ્લિકેશનમાં અમે 18 જણા કામ કરતા હતા. અચ્છા. એક જ એપ્લિકેશન ઉપર 18 જણા કામ કરતા. તો તમે વિચાર કરો 18 જણાનું કોલાબરેશન કરવું એ જ એક ટાસ્ક હોય. હા, કેમ કે બધાને સાથે લઈને ચાલવા, બધાયનો સ્વભાવ અલગ છે, રુચિ અલગ છે, બધાયનું માઇન્ડ અલગ છે અને ટીમ વર્કમાં ખાસું મૂળમાં તો એ જ વધુ અનુભવ શેર કરો. વધારે એવું થાય કે યાર કે તમારે કોઈક સાઉથ ઇન્ડિયન છે, ઓકે. કોઈક હા. ઓસ્ટ્રેલિયન છે, કોઈ ન્યુઝીલેન્ડ વાળો છે. તો તમારે બધા સાથે મિક્સઅપ થવાનું. યસ. પ્લસ તમારું કામ મેક્સિમમ કરવાનું કે જેથી કરીને તમારી એક ઇમેજ બને અથવા તો સેલ્ફ રિસ્પેક્ટ મળે અથવા તો તમારું કામ દેખાય. બરાબર? તો એ ત્યાં સૌથી વધારે મેઇન વસ્તુ શું આવે ખબર? કે આપણા જે બી એક રિજિડ મેન્ટાલિટી હોય ને એ તૂટી જાય કે આમ જ હોય. બરાબર. બરાબર? કે વરાછાનો એક છોકરો છે તો એ એમ જ વિચારે કે આ તો આમ જ થાય. પણ હા. તમે જ્યારે ન્યુઝીલેન્ડના એક માણસ સાથે વાત કરો છો 15 મિનિટ, એનું કલ્ચર જાણો છો, એ શીખો છો. મને તો એવું લાગે કે કદાચ પ્રોગ્રામિંગ ઉપર નીચે થઈ જાય, બરાબર? પણ જે કલ્ચર, જે થોટ પ્રોસેસ એ જે જાણવા મળે ને એ તમને બીજા કરતા યુનિક બનાવે કે ભાઈ મેં બુક લખી તો કંઈક ઇન્ટરનેશનલ લેવલ સુધી કઈ રીતે મેં વિચાર્યું. તો એ બરાબર. બધું ત્યાંથી શીખવા મળે કે ભાઈ કામ કરવું તો પરફેક્શન સાથે કરવું, થોડુંક ઓછું કરો પણ સરસ કરો, સિસ્ટમ સાથે કરો, વ્યવસ્થિત કરો. તો એ જે સિસ્ટમ બી વ્યવસ્થિત બ્રિક બાય બ્રિક, સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું એ ઓર્ગેનાઇઝેશન શીખવાડે. અને આવા મોટા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ ને તો આપણને આખું પ્લાનિંગથી લઈને એન્ડ સુધી કઈ રીતે એક્ઝિક્યુશન કરવું એ બધું ત્યાંથી શીખવામાં બહુ જ હેલ્પ મળે. બરાબર. એટલે મૂળમાં મિત સરનું એવું કહેવું છે કે અત્યારે જે પણ કોઈ વ્યક્તિ કે યુવા અત્યારે કામ કરી રહ્યા છે એ ગમે એવું કામ કરી નાખે છે. એને જો ગમે એવું કામ કરશે ને તો કંપનીને ચોક્કસથી ગમશે અને કંપનીમાં ગ્રોથના ચાન્સીસ પણ એટલા જ પ્રમાણમાં રહેશે. મારે મિત સર એ જાણવું છે સાથે સાથે કે કોઈ વ્યક્તિ સ્ટાર્ટઅપ કરતા હોય અને એને સ્ટાર્ટઅપ કરવું હોય તો એનો એક રોડ મેપ શું હોય? કેમ કે તમે તો આટલી બધી કંપનીમાં કામ કરશો, તમારો આટલો બધો અનુભવ છે, તમારી પોતાની પણ કંપની ચાલે છે. તો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય તો એનો એક રોડ મેપ શું હોય? સૌથી પહેલા તો કેવું છે ખબર? કોઈ બી માણસને સ્ટાર્ટઅપ કરવું હોય ને એટલે એને પોતાના આઈડિયા માટે પ્રેમ હોય. ને પ્રેમ બરાબર. હંમેશા આંધળો હોય. હા. બરાબર? તો આંખ ખુલવી જરૂરી છે. હા, બરાબર. બરાબર? તો સૌથી પહેલા તમે જે માનો છો કે આ પ્રોબ્લેમ છે એ તમારો પોતાનો પ્રોબ્લેમ છે કે જેન્યુઇનલી બધા લોકોનો પ્રોબ્લેમ છે. હા. બરાબર? તો કોઈ બી સ્ટાર્ટઅપ હોય ને અથવા તો કોઈ બી બિઝનેસ કરો તો એમાં 2 વસ્તુ હોય કે આપણા શરીરને 2 વસ્તુ જોઈએ. વિટામિન્સ જોઈએ અને પેઇન કિલર જોઈએ. તો જે બી વસ્તુ વિટામિન્સ છે તે એનો મતલબ શું થઈ ગયો કે માણસની ઓલરેડી લાઈફ છે એમાં તમે એડ ઓન કરો છો. અને પેઇન કિલર છે તો મતલબ મારો કોઈ બહુ મોટો પેઇન છે મારી હમ. લાઈફમાં એને હું સોલ્વ કરવા જઈ રહ્યો છું. સો એ તમારે પહેલા બાયફર્ગેશન કરવાનું કે ભાઈ તમે વિટામિન્સ બનાવો છો કે પેઇન કિલર બનાવો છો. અને કોઈ બી પહેલી વાર કરો છો ને તો હું એવું કહીશ કે ભાઈ પેઇન કિલર બનાવો. અને પેઇન કિલર બનાવવા માટે તમારે શોધવું પડશે. કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને રિયલ લાઈફ લોકોના પ્રોબ્લેમ નહીં જાણવા મળે. તમારે લોકો વચ્ચે જવું પડશે. એમ્બ્રોઇડરીના ખાતામાં 5 વાર જવું પડશે. તમારે હીરાના ખાતામાં જવું પડશે. તમે કદાચ આપણે અહીંયા જેટલા ધંધા થાય છે એમાંથી કોઈ 2-4 ધંધાના કોઈ 2-4 નાના એવા પ્રોબ્લેમ બી સોલ્વ કરશો તો બી બેંગ્લોરના મોટા સ્ટાર્ટઅપની જેમ તમારી વેલ્યુએશન નહીં વધારે હોય પણ તમારી પાસે પ્રોફિટ હશે. હા, બરાબર. અને એના કરતાં બી મેઇન વસ્તુ કે ચલો મને એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થયો. સો એને ટેસ્ટ કરો કે ભાઈ તમે કોઈ 5 જણા પાસે જઈને એવું કહો કે ભાઈ મારી પાસે આ પ્રોડક્ટ છે. તમે આના હું આને 500-700 રૂપિયામાં વેચું છું અથવા તો 5000માં વેચું છું. તમે લેશો? આ એનું બેઝિક વર્ઝન છે. તો ઓકે. 10 જણા પાસે પહેલા એકવાર હેલો ટેસ્ટિંગ કરો કે ભાઈ 10 જણા લે બી છે ખરા? ઘણી વખત એવું થાય કે આપણે બહુ સેક્સી પ્રોડક્ટ બનાવી દઈએ પણ લોકોને જોઈએ બહુ સિમ્પલ વસ્તુ. હા, બરાબર છે. એક્સેલ શીટનું એક સિમ્પલ ફોર્મ બી હોય ને તો બી લોકો 1000 રૂપિયા આપવા રેડી હોય. હમ, પણ હમ, એ હમ. ઇટરેશન તમારે કરવું પડશે. લોકો સુધી જવું પડશે. અને મેઇન વસ્તુ તો હું એ જ કહીશ કે લોકો છે ને સ્ટાર્ટઅપ કરતી વખતે પોતાના આઈડિયામાં એટલા ડિલ્યુઝન હોય અથવા તો પોતાની એટલા એમ આંધળા હોય ને પોતાના સેલ્ફ પ્રેમમાં કે યાર આ મારું તો ચાલવાનું જ છે. એમેઝોનને બીટ કરી દેવાના, ફેસબુકને બીટ કરી દેવાના. પણ હા. એ તમે નથી વિચારતા કે 5000 ઇટરેશન પછી એ લોકો ત્યાં પહોંચ્યા છે. અને સ્ટાર્ટઅપ કરવું એટલે એવું નથી કે કુલ લાગવું. હા, બરાબર છે. 24/7 તમારે ઘિસાવાની છે
એ માઇન્ડસેટ હોય તો સ્ટાર્ટઅપ કરવાનું. બાકી સારી જગ્યાએ જોબ બી થઈ શકે છે. બરાબર? સ્ટાર્ટઅપ કુલ બનવા માટે નહીં કરવાનું. અને જ્યારે એક વસ્તુ હું મારા 10 વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી શીખ્યો ને, તો પ્રોબ્લેમ એવો સોલ્વ કરો જે જેન્યુઇનલી પ્રોબ્લેમ હોય. એવો પ્રોબ્લેમ ન સોલ્વ કરો કે જેમાં બહુ કોમ્પ્લેક્સ વસ્તુ હોય અને હા, મારા બરાબર છે. ફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા કે મારી સોસાયટીમાં લોકોને ઇમ્પ્રેસ કરવા કે જો મેં કેટલું ખતરનાક સોફ્ટવેર બનાવ્યું. ભાઈ એની જરૂર જ નથી. તું સિમ્પલ વસ્તુ બને ને તારા હા, હા, નોલેજથી. બરાબર છે. સો સૌથી કોમન જો કોઈ બી યુથ કે કોઈ બી લોકોને કરવું છે ને, તો તમારું જે બી ડોમેન નોલેજ છે એનામાં તમે સોલ્વ કરો કંઈક. અને હવે એઆઈ છે, બરાબર? તો તમારે સોફ્ટવેર બનાવવું અને આઈડિયાઝ, બ્રેઇનસ્ટોર્મિંગ, સ્ટ્રેટેજી, માર્કેટિંગ એમાં બધામાં એઆઈ તમને બહુ જ હેલ્પ કરવાનું છે. તો છે. કદાચ 5 જણાની કંપની હશે ને તમારી, વ્યવસ્થિત 5 જણા જેને એઆઈ આવડતું હશે ને, એ કદાચ 5000 લોકોની કંપનીને બી બીટ કરી શકે એટલો પાવર છે હવે તમારી પાસે. ખાલી મેઇન વસ્તુ એ છે કે તમારા અંદર એ આગ છે, તમારા અંદર એ ઇન્ટેન્શન છે કે મારે કરવું છે. તમારે જેન્યુઇનલી પ્રોબ્લેમ સોલ્વ કરવો છે કે લોકોને ઇમ્પ્રેસ કરવા છે. હા, બરાબર વાત છે. ત્યાં જ પૂરી થઈ જાય છે. તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવો હશે તો તમે 5 જણાને મળશો, જાણશો, ફિલ્ડને ડિટેલમાં રિસર્ચ કરશો, પછી પ્રોડક્ટ બનાવશો. નહીંતર ઘણી વખત કેવું થાય, પ્રોડક્ટ આખા બની ગયા પછી કેમ ખબર પડે કે યાર આ પ્રોડક્ટની તો જરૂર જ નથી માર્કેટ. એટલે એવું એક સર્વે પ્રમાણે મિતસર મેં જોયું હતું કે ભારતમાં જે સ્ટાર્ટઅપ શરૂ થાય છે અને વિદેશમાં જે થાય છે, તો ભારતમાં જે સ્ટાર્ટઅપ શરૂ થાય ને એ શરૂઆતના 3 કે 5 વર્ષમાં જ ડાઉનફોલ આવી જાય છે. કદાચ તમે જે જવાબ આપ્યો એનું કારણ મૂળમાં આ જ હશે. હજી આગળ વધતા આપણે વાત કરીએ કે તમે જ્યારે એઆઈ માટે બિઝનેસ ટ્રેનિંગ આપો છો, ત્યારે તમને મોટા ભાગે કયા એવા ક્વેશ્ચનો એઆઈ માટેના પૂછવામાં આવે છે? જરા કે એના વિશે જણાવશો? સો બેઝિકલી તો એક કોમન ક્વેશ્ચન હોય કે એના લીધે અમારો ધંધો બંધ થઈ જશે, અથવા ઓકે. તો સૌથી મેઇન વસ્તુ જે તમે કીધું એ ના લીધે અમારી નોકરી જતી રહેશે એમ. ઓકે. અને એના સિવાય કદાચ એવું પૂછવામાં આવે કે એઆઈ જે છે એ બહુ જ ખતરનાક છે, આપણે ના વાપરવું જોઈએ. હા. એની સેફટી માટે આપણે શું કરી શકીએ? તો બેઝિકલી આ 3 ક્વેશ્ચન સૌથી વધારે હોય. સો એનો મારો એ જવાબ છે કે સૌથી પહેલા તો એવું કીધું કે એઆઈ ના લીધે નોકરી જતી રહેશે. સો એવું નથી. જે માણસ એઆઈ નો યુઝ તમારા કરતા બેટર કરશે, અથવા તો એઆઈ નો યુઝ કરશે, એ માણસ જે એઆઈ નો યુઝ નહીં કરે એને રિપ્લેસ કરશે. કેમ કે અલ્ટિમેટલી કોઈ બી માણસ, તમે પોતે બી બિઝનેસ કરો તો તમને બી એવું હોય ને કે મારું કોસ્ટ કટિંગ ઓછું થાય, હા, મારું બરાબર છે. ઓછા માણસોમાં વધારે કામ થાય, તો એ બધાનું હોય. બરાબર? તો એ હવે સમયની ડિમાન્ડ છે. કેમ કે હવે રિસેશન આવશે અને રિસેશન વખતે શું હોય કે લોકોને કોસ્ટ કટિંગ કરવાનું હોય. તો કોસ્ટ કટિંગ કરવું છે તો એના માટે એમની પાસે ઓપ્શન પણ છે. હા, બરાબર બરાબર? છે. એટલે એ લોકો યુઝ કરશે. હા, બરાબર છે. તમારી વાત સાથે હું કનેક્ટ કરું કે જે સ્ટાર્ટઅપ ને જે કંપનીઓ છે એ હંમેશા કોસ્ટ કટિંગમાં રહેતા હોય. અને મૂળમાં કેવું છે, કંપનીની જેટલી કોસ્ટ નીચે આવશે એટલો જ કંપનીને વધુ ફાયદો થશે. આપણે જ્યારે નાના હતા મિતભાઈ, ત્યારે એક બિસ્કિટ તો આપણે ખાધા જ હશે, પાર્લેજી પાર્લેજી. બિસ્કિટ. તો ત્યારે 5 રૂપિયાનું આપને મોટું પેકેટ આપણને મળતું. ધીમે ધીમે સમય જતાં જતાં અત્યારે હમણાં મારી દીકરી છે 5 વર્ષની, તો એ હમણાં બિસ્કિટ લઈને આવી. તો મેં પાર્લેજી બિસ્કિટને ખાલી જોયું તો બિસ્કિટ એટલું જ હતું, પણ રૂપિયા તો એના 5 રૂપિયા જ હતા. એટલે કંપનીને ખબર છે કે હું 6 રૂપિયા કરીશ, 7 રૂપિયા કરીશ તો મારી પ્રોડક્ટ વેચાશે, પણ ઓછા અંશે વેચાશે. એટલે કંપનીએ કોસ્ટ કટિંગ, હરેક કંપનીઓ અત્યારે આવી છે અને સારી પ્રોડક્ટો પાછી વેચાય પણ છે. મારે તમને મિતસર એ પૂછવું છે સાહેબ, કે તમે આટલી બધી કંપનીઓમાં તમે જાઓ છો ટ્રેનિંગ આપવા માટે, કોર્પોરેટ કંપનીમાં જાઓ છો, ઇવન ડૉક્ટર્સને, ઇવન ટીચર્સને, એડવોકેટને બધાને તમે ટ્રેનિંગ આપો છો અને સાથે સાથે પોતાની કંપની પણ ચલાવો છો. તો આ બધું મેનેજ કરવું તમારા માટે સહેલું તો નહીં હોય મૂળમાં, કેમ કે વર્ક લાઈફ બેલેન્સ આ મેનેજ કરવું ખૂબ મુશ્કેલ પડતું હશે. તો આ કેવી રીતે તમે મેનેજ કરો છો? તો બેઝિકલી જ્યારથી મેં કામ કરવાનું ચાલુ કર્યું ને, એના પહેલા કોલેજમાં ઓકે. હતો ને, ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ હતા ને, એમાં હું એક ભણવાવાળો માણસ. ને એ લોકો બરાબર. બધા જ ન એ લોકોને કોઈને ભણવું જ નહોતું. ભણવામાં રસ જ નહીં રસ જ મૂળમાં નહીં. એમ. એટલે કેવું હોય કે એક્ઝામના છેલ્લા 1 કલાકમાં મારે મેં જે ભણ્યું હોય ને એમને સાર કહેવાનું. અચ્છા, ઓકે. બરાબર? એ રીતે હું ભણાવતો શીખ્યો. અને પછી કેવું હતું કે મારા ફાધર છે, એમની આ જો જ્યારે બી એ સ્ટોરી મારા મગજમાં આવે ને તો મારાથી રડાઈ જાય. એટલે હું ધ્યાન રાખીશ કે એ ના થાય. કે ઓકે. એ ગ્રેટ માઇન્ડ હતા. અમારા ગામ ખાતે ગ્રેટ માઇન્ડ હતા એ માણસ, અને એમને ડ્યુ ટુ ફેમિલી બેકગ્રાઉન્ડના લીધે એ ભણવા ના મળ્યું. ઓકે. સો નહીંતર એ બહુ સારી જગ્યા પર હોતે, અને એ સારા આર્ટિસ્ટ હોતે, ને બહુ ઓકે. બધું એની પાસે નોલેજ હતું. સારા સિંગર હતા, સારા ઇલેક્ટ્રિશિયન હતા, સિવિલ એન્જિનિયર, બધું જ એમને આવડે. બટ ઓકે. એજ્યુકેશનમાં ડિગ્રી ના હોય ને એટલે તકલીફ થાય. તો એક કેવું કે એમના લીધે મને હંમેશા એક વસ્તુ ખબર હતી કે ભાઈ એજ્યુકેશન મળવું જોઈએ. સો અમારું બી નોર્મલ બેકગ્રાઉન્ડ જ છે.
તો ત્યારે કેવું થયું કે મારા મામા અને મામી એ લોકો જે છે એ લોકો સારા પૈસાવાળા ને વ્યવસ્થિત એમ. તો એમને લોકોને એક વિઝન હતું કે નહીં, છોકરાઓ પાસે ટેલેન્ટ છે તો એ લોકો ભણવા જોઈએ, કે વ્યવસ્થિત છોકરો ભણે તો કોઈક સારી જગ્યા પર પહોંચે. અને જેન્યુઅલી આ પ્લેટફોર્મમાં હું એમને થેન્ક યુ કહીશ કે જે બી નાનો મોટો જે બી બહુ બધી જગ્યા પર સપોર્ટ હતો. હા, સો બરાબર છે. એમને મને એજ્યુકેશનમાં સપોર્ટ કર્યો ને, તો પહેલેથી મગજમાં એવું કે ભાઈ તમારી પાસે નોલેજ જે છે ને, અથવા તો સારા લોકોને તમારું નોલેજ પહોંચવું જોઈએ. સો અંદરથી કંપની તો ચલાવવાનો બહુ મજા આવે, બરાબર, પણ તો બી ક્યાંક 2-4 કલાક કાઢીને અઠવાડિયામાં 3-4 કલાક ટ્રેનિંગ ઇઝ નોટ માય પર્પઝ કે ભાઈ ટ્રેનિંગથી આ ટ્રેનિંગ કરાવવાનું કે શિક્ષક બનવાનું, પણ એક નોલેજ જે છે ને એ શેર કરવાની ઈચ્છા હોય, હા, બરાબર. બરાબર છે. પણ મેનેજ એટલે થઈ જાય છે કેમ કે અંદરથી કરવું છે. કેમ કે કોઈકને નથી મળ્યું ને તો એનો કેટલો અફસોસ હોય ને એ મેં જોયો વસવસો છે. રહી જાય, અંદર દુઃખ રહી જાય. એ જોયું છે. એટલે અને મને એવું છે કે આ જે નોલેજ છે ને એ પ્રીમિયમ વસ્તુ છે ને લોકોને એ મળવું જ જોઈએ. નહીંતર કેવું થઈ જાય છે કે આપણે જે 2047માં વિકસિત ભારતનો જે સપનું જોઈએ છે એનું સોફ્ટવેર અથવા તો જે કહેવાય ને કે ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ એ સિસ્ટમ. એઆઈ હશે. જો આપણે નહીં વાપરીએ ને તો એ પાછળ રહેવાના છે. તો આપણું મોદી સાહેબની જેમ આપણો બી એક ગોલ છે કે યાર આપણાથી આપણા દેશ માટે શું થઈ શકે? ભાઈ હા, બેઝિક અવેરનેસ બી થઈ શકે છે, અથવા તો એ આપણે નોલેજ આપી શકીએ છીએ. તો અમારા શેડ્યુલ ફૂલ ટાઈટ હોય. તમને ખબર છે પોડકાસ્ટ આપણે એકવાર કેન્સલ કર્યો. પણ સ્ટીલ કેવું છે કે નહીં આપણે પહોંચાડવું છે તો કોઈ બી રીતે ટાઈમ એડજસ્ટ કરીએ છીએ. હા, બરાબર છે. બટ એના કરતાં બી મેઇન વસ્તુ એવું છે કે ઘણું બધું કામ અમારું બી એઆઈ કરી લે છે. બરાબર, તો એમાંથી બી અમને થોડી ઘણી રાહત મળી જાય છે. બટ મેનેજ થાય છે. અને એવું કહેવાય ને કે એમ મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય. ને મિતસરની જે વાત કરી, મિતસર દેસાઈ, કે ભાઈ મારી પાસે જે નોલેજ છે એ વધુમાં વધુ લોકો સુધી શેર થવું જોઈએ. નોલેજ અને પૈસા એવું છે મિતસર, કે કાં તો આપીને જાઓ, કાં તો મૂકીને જાઓ, ઉપર લઈ જવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. અમારે એ વાત કરવી છે, તમે સરસ મજાની બુક્સ લખી, સરસ મજાની તમે કંપની ચલાવો છો, સરસ મજાના લોકોને તમે એઆઈથી અવેર કરો છો. આમાં કંઈક ને કંઈક ફેમિલીનો સપોર્ટ, જેમ કે મમ્મી છે, પપ્પા છે, વાઈફ છે, આમનો કેવો સપોર્ટ તમને રહ્યો છે? જરાક એમના વિશે વાત કરશો ને તો અમને વધુ ગમશે. સો સૌથી પહેલાં તો મારે થેન્ક યુ કહેવું પડે મારી વાઈફને, ઓકે. કે એ માણસ મારા મેરેજને 6 વર્ષ થયા. ઓકે. કોઈ દિવસ સાંજે ફોન નથી આવ્યો કે તમે કેટલા વાગે આવવાના. હા, બરાબર છે. કોઈ દિવસ એવું નથી કીધું કે અહીંયા કેમ જવાનું છે. આપણો આ પોડકાસ્ટ પતશે ને એટલે મારે અમદાવાદ જવાનું, ઓકે. બરાબર. પણ એમને બેગ મારી રેડી હશે, બરાબર. હવે મને કદાચ બોલતા બી આવડે, મને એક્સપ્રેસ કરતા બી આવડે, બટ એમને એવું નહીં આવડતું. પણ એમનો પ્રેમ કરવાનો વે એવો છે કે મને ફૂલ સપોર્ટ કરશે બોલ્યા વગર. બોલ્યા તો વગર. એ મારે જોવાનું છે. પપ્પા છે તો પપ્પાનો સપોર્ટ કેવો હોય ખબર? મને બધું જ કરવા દે. મને બેસ્ટ ફાધર મળ્યા છે મારી લાઈફમાં, કે એમણે મારા હરેક ડિસિઝનને બેક કર્યો. કે ભાઈ કંપની ચલાવું છું તો મને એવું કહે ને કે ભાઈ તું કંપની ઉપર જ ફોકસ કરીને શું કામ ભણાવવાનું કરે છે એમ. પણ એમને એવું લાગે કે તને મજા આવે છે, તને ગમે છે તો એ તું કર, તમે તમારા કામને આનંદ લઈ શકો. લઈ શકો. તો એમનો કેવું છે કે એમને કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે સમાજ શું કહે છે. એમને એવું કે મારા છોકરાને જરૂરી છે, કોઈ ગમે એ કહે ને હું તારી હાથે છું. તો પપ્પાનો એટલો સપોર્ટ છે. મમ્મી છે ને એના પાસેથી મને, આપણે એઆઈની વાત કરીએ ને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારી બેસ્ટ એક સેકન્ડ એક્સપર્ટીઝ જે છે એ એવું કહી શકાય કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ કે ઇન્ટેલિજન્સ. ઇમોશન્સ તમને સમજતા આવડે. કોઈ બી માણસ સામે છે તો હું એના ઇમોશન્સ, એના ભાવથી મને બહુ મજા આવે એમ. તો એ મમ્મી પાસે જ શીખવા, કેમ કે મમ્મી બહુ જ ઇમોશનલ માણસ હોય, બરાબર, પણ એમના પાસે શીખવા બહુ મળે. તો એ એવરી ટાઈમ સપોર્ટ જ કરે એમ. અને મમ્મી પાસેથી એક હાર્ડવર્ક મળ્યું છે, પપ્પા પાસેથી ક્રિએટિવિટી મળી છે, અને વાઈફનો પૂરો સપોર્ટ છે. અને એના કરતાં મેઇન વસ્તુ જે મારી છોકરી જે છે એનો બી એટલો જ મસ્ત છે. એ 3 વર્ષની છે, બરાબર, પણ એ જે હરેક મોમેન્ટ જીવે છે, હરેક મોમેન્ટ એ કદાચ એક સોફા પરથી કૂદકો મારે છે ને ત્યારે એ મોમેન્ટમાં 100% હોય. તો એના ઓકે. પાસેથી મને એવું શીખવા મળે કે યાર તમે જે કામ કરો એમાં 100% આપો, અને દિલથી એ મોમેન્ટ જીવો. એવું નહીં કે આગળ જતા આમ થશે કે પેલું થશે. તો એમની પાસે મારી છોકરીને હું મારી વાઈફને એમ જ કહું કે એમને શીખવાડવા કરતાં આપણે એમની પાસે વધારે શીખવા જેવું છે. હા, બરાબર છે. કેમ સો કે બાળકો ભગવાનનો સ્પેશિયલ આશીર્વાદ હોય છે. ક્રિએટિવિટી અને બધું એ લોકો તો લઈને જ આવ્યા હોય છે. આપણે આપણી વાત કરીને મિત્સર, તો આપણને આપણે એવા વ્યક્તિઓ છીએ કે જેણે કીપેડનો મોબાઈલ પણ યુઝ કર્યો છે, એન્ડ્રોઈડ મોબાઈલ પણ યુઝ કર્યો છે, અને આઈઓએસનો મોબાઈલ પણ આપણે યુઝ કર્યો છે. પણ હવેની પેઢી તો આઈફોનથી જ જીવવાવાળી છે. એટલે એને તો બધું જ એડવાન્સમાં મળી ગયું છે. આપણે થોડા અભાવમાં જીવાઈશું, પણ એમને તો બધી જ વસ્તુ પહેલેથી મળે છે. એટલે તમે મિતસરે જે પ્રમાણે વાત કરી કે મમ્મી પાસેથી પ્રેરણા મળી છે, પિતાશ્રી પાસેથી પ્રેરણા મળી છે, અને ઇવન વાઈફ પણ એવા સપોર્ટિવ છે કે જે કશું બોલતા નથી.
કેમ કે કેવું હોય છે કે કોઈ 21-22 વર્ષનો કોઈ છોકરો હોય છે, નોર્મલી 25 વર્ષે એમના મેરેજ થાય અને ત્યારબાદ આ જર્ની આગળ જતી હોય. હવે વ્યક્તિ પોતાની નોકરી, પોતાનો બિઝનેસ બહુ બેસ્ટ કરી શકે. પણ ત્યાં હવેનું વર્ક કેવું છે કે હવેનું વર્ક હાર્ડવર્ક નથી. હવેનું મિક્સર વર્ક મેન હાર્ડવર્ક નથી. હવેનું વર્ક સ્માર્ટ વર્ક છે. જેમાં મગજ બહુ શાંત રહેવો જોઈએ અને જેટલો મગજ શાંત રહેશે એટલું કામ બરાબર થશે. હવે કંપની કે ઓફિસમાં તો એસી વાળી ઓફિસમાં બેસીને મોટાભાગે આપણે વર્કઆઉટ કરવાનું હોય, પણ ત્યાંથી થાકીને જ્યારે ઘરે જઈએ છે અને ઘરનો જો કંકાસ હોય તો ગમે એટલું મગજ વ્યવસ્થિત ટ્રેન કર્યું હોય કે ગમે એટલી ટેકનોલોજી તમને સારી આવડતી હોય, યુઝ કરી હોય, એ ત્યાં ઝીરો થઈ જાય છે. એટલે આ પોડકાસ્ટ સાંભળનાર વ્યક્તિ કે પછી માનો કે કોઈ ગર્લ છે, કોઈ બોય છે, કે કોઈ રિલેશનમાં વ્યક્તિ હોય કે કોઈ વ્યક્તિના મેરેજ થઈ ગયા છે, તો એ દરેક સ્ત્રી માટે આ પોડકાસ્ટમાં મિતસરના વાઈફ પાસેથી શીખવા જેવું છે કે ઘરે આવનાર વ્યક્તિ છે તો મૂળમાં આપના ભાઈ છે, આપના હસબન્ડ છે, આપના પિતા છે, તો એનો મગજ શાંત કેવી રીતે રહી શકે અને એ કેવી રીતે પ્રેરણા વધુ લઈ શકે ને વધુ સારું કામ કરી શકે એ રીતનું હા, એ આ રીતનું કાર્ય જો તમે કરો તો વધુ સારું રહેશે. યસ. સો મારે એક મેઇન માણસને મેન્શન કરવાનું રહી ગયું છે. ઓકે. સો એ મારા કાકા છે. ઓકે. આપણે બધા જ આધ્યાત્મની વાતો કરીએ, હમ. કર્મની, સિદ્ધાંતની, ગીતાની વાતો કરીએ, તો મને એવું લાગે કે છે ને એ માણસે જેન્યુઅનલી નિષ્કામ કર્મ શું કહેવાય ને એ એમણે કર્યું છે. ઓકે. સો મને એમના પાસેથી સૌથી વધારે પ્રેરણા મળે, કેમ કે તમે વિચાર કરો, એમના સર્ટેન રીઝનના લીધે મેરેજ નથી થયા, પણ એ માણસે 7 વર્ષ પહેલાં એમને હાર્ટ એટેક આવેલો, તો બાયપાસ કર્યું છે. ઓકે. તો બાયપાસ કર્યું હોવા છતાં મેરેજ તમારા નથી થયા, બાયપાસ તમારું થઈ ગયું છે, તો એ શાંતિથી સૂઈ શકે છે. બટ એને ખબર જ છે કે હું ગમે ત્યારે મરી જઈશ, હું ગમે ત્યારે મારું ફટાકડો થઈ જવાનું છે. બટ સ્ટીલ એમણે એવું હતું કે મારો છોકરો છે ને એ અહીંયા આવશે નહીં ખેતી કરવા, તો એમને મારા માટે એમના છોકરા કરતાં પણ વધારે છે. તો એણે શું કર્યું ખબર કે જો આ ખેતી જે મેં બનાવી છે 30 વીઘાની એ ઝીરો થઈ જશે, તો એણે શું કર્યું ખબર કે હું આંબા નાખી દઉં, તો 6-7 વર્ષ ઇન્કમ બી નહીં આવે. પણ એમને એવું ન વિચાર્યું, કોઈ દાડો મારી પાસેથી પૈસા નથી માગ્યા કે ભાઈ અહીંયા આ વખતે પાક નથી થયો, બધું જ એણે મેનેજ કર્યું. અને બરાબર. એને ખબર જ છે કે હું ગમે ત્યારે જતો રહીશ, બરાબર. તો આપણે કેવું હોય કે કંઈક રીઝન હોય, મારા ઘરે મારી છોકરી છે, મારા પપ્પા છે, તો એના માટે તમે કામ કરો. પણ તમને ખબર જ છે કે હું જતો જ રહેવાનો છે મારા નામે, તો મારા પછી શું થવાનું નથી ખબર, પણ સ્ટીલ તમારે એ ઇન્ટેન્શનથી કરવું. પછી 2 વર્ષ પહેલાં પાછું એમને થોડુંક તકલીફ થઈ, તો પાછું પેટમાં સ્ટેન્ડ બેસાડ્યું. પણ જે દિવસે બેસાડ્યું ને બીજા દિવસે આખું ખેતર ખેડી નાખ્યું, બરાબર. કે જે બી ખડ હોય ને એ નીકળી જવું જોઈએ, પ્લેન હોવું જોઈએ ખેતર. એ 30 વીઘાની એટલી સરસ ખેતી છે, 1000 આંબા છે. હું બહુ બધાને દાંત ગળાવું કે બરાબર. ભાઈ તમારા લોકોનું એ જે થવાનું એ થાય, મારી પાસે 1000 આંબા છે 1000 મારા આંબા છે. કાકાના, બરાબર. એ મારી એમની ભેટ છે. હવે એ ધારે તો એ દારૂ પી શકે, એ છોકરીબાજી કરી શકે, પણ એ માણસે એવું વિચાર્યું કે નહીં, મારે મારા ભાગનું કર્મ આ જ જીવનમાં કરીને જવાનું છે. સો એ માણસ પાસેથી એવું શીખવા મળે કે યાર કદાચ પૈસા મળશે, નહીં મળે, પણ તમે તમારું કર્મ દિલથી કર્યા કરો, તમે ક્યાંક પહોંચી જશો. એટલે કાકા હોય તો મિતભાઈ દેસાઈ જેવા, કેમ કે હજારાંબાનું સરસ મજાનું ખેતર છે, એટલા બધા પૈસા આવતા હોય અને નોર્મલી કેવું છે કે એમના મેરેજ નથી થયા, એમને આગળ પાછળ બીજું કોઈ સંતાન નથી, પણ છતાં પોતાના સંતાન તરીકે મિતભાઈને માને છે અને ખૂબ સારું ઈશ્વરના દયાથી કામ કરે છે. આટલી બીમારી હોવા છતાં પણ જો નિષ્કામ કર્મ કરીને સેવા કરે છે તો ક્યાંક ને ક્યાંક એમનું જ ફળશ્રુતિ સ્વરૂપે મિતસર અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યા છે, પોતાની સરસ મજાની કંપની ચલાવે છે, પોતાની બુક પણ લખે છે. મિત સર, અમારે એ જાણવું છે કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે? તમારું એજ્યુકેશન તમે ક્યાંથી શરૂઆત કરી અને કેટલી તમે ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એમાંય હજી સુધી તમે સ્કિલ ઉપર જ કેમ ફોકસ કરો છો? જરાક એમના વિશે જણાવશો? સો બેઝિકલી તમે જેવી આપણે સામાન્ય ફેમિલીમાંથી ₹160 પર મંથ આપણે ભણે, ઓકે. સ્કૂલ એવી હતી, બરાબર. તો અ, પહેલું બીજું જે છે એ અમે એક સ્કૂલ દયાનંદ, સોરી, પહેલું બીજું છે નવચેતનમાં કર્યું, બરાબર. અને પછી કેવું થયું કે દાદીને કંઈક પ્રોબ્લેમ થયો, તો અમે બધા શિફ્ટ થયા ગામડે. એક ઓકે. વર્ષ હું ગામડે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યો, અને ત્યાંથી પછી હું સુરત આવ્યા. તો 3rd સ્ટાન્ડર્ડથી અમે દયાનંદ સરસ્વતી કરીને એક સ્કૂલ છે, જેમાં અત્યારે એમ્બ્રોઇડરીના મશીન ચાલે છે, ઓકે. બરાબર. તો અમે જ્યારે ભણતા ને ત્યારે અડધામાં મશીન ચાલતા અને અડધામાં સ્કૂલ હતી ભરતનગરના અંદર. સો એ બહુ સ્પેશિયલ સ્કૂલ છે. અમને ત્યાં માણસ બનતા શીખ્યા અને કેટલી મહેનત કરી શકાય
એ શીખ્યા. કેમ કે અમારા દયાનંદના જેટલા બી સ્ટુડન્ટ છે ને, કોઈક 100 કરોડનો, 200 કરોડનો, 250 કરોડનો ધંધો કરે છે. બધા જ મારી ઉંમરના જ છે. બરાબર. બરાબર. અને એટલા સક્સેસફુલ છે ને એટલા સપોર્ટિવ છે બધા જ. તો ત્યાં અમે સ્કૂલિંગ થયું આપણું 10મા ધોરણ સુધી. અને આફ્ટર 10th 11th 12th MNGમાં અમે ભણ્યા. ઓકે. એ બી બહુ સરસ સ્કૂલ હતી. અને અમારા બહુ બધા સર, જે ઘનશ્યામ સર હતા, રાજેશ કથિરિયા, કદાચ બધા આશાદીપમાં છે, એને બધા ઓળખતા હશે. તો ઓકે. બધાનો ફૂલ સપોર્ટ હતો. એના પછી કેવું થયું કે ભાઈ સારી કોલેજમાં, કેમ કે 12મા ધોરણમાં બેસ્ટ ટકા આવ્યા, બરાબર, કે 92% તમારે આવે છે. તો મારી પાસે એટલો ઓપ્શન હતો કે આખા ગુજરાતના કોઈ બી નકશામાં કોઈ બી કોલેજ ઉપર હાથ મૂકું ને તો મને મળે. તો બરાબર. બરાબર. તો પણ એમાં બી બહુ ખતરનાક ટ્રેજેડી એવી થઈ કે નિરમામાં ગયા. તો નિરમામાં કેવું થયું કે એ દિવસે કંઈક ફી વધારી દીધી. તો એ ફીઝ નોર્મલી 70,000 હોય એક વર્ષની. તો એ દિવસે એ લોકો કેસ જીત્યા ને, તો એ લોકો એવું કીધું કે 1,50,000 ફી, બરાબર. 20,000 ડિપોઝિટ, પછી બાકીની હોસ્ટેલની. તો હોસ્ટેલ. આપણે તો પપ્પાની પાસે 10,000 નો બી ન હોય, બટ મામા લોકો એવું કીધેલું કે અમે તમને સપોર્ટ કરશું, તું લે, નિરમામાં જ ભણ એમ. પણ મને એવું હતું કે યાર આપણે ગમે ત્યાં ભણી લઈશું, કેમ કે ભણવાની દાન જ છે. હા, બરાબર. તો ત્યાં ના લીધું. અને બીજા દિવસે એ લોકોને કોર્ટનો સ્ટે આવી ગયો કે નહીં, હવે ફી તો એની જ રહેશે. તો અમે ના લીધું, એટલે એ મિસ થઈ. પછી મારા મામા જે આઈટી કંપની 30 વર્ષથી ચલાવે ને, એમને મને પૂરો દિલથી ફોર્સ કર્યો. કેમ કે એને જે એમનું. વિઝન મને ન ઓકે. હોય એ એમને હોય. ઓકે. હા. તો એમણે મને કીધું કે તારે ભણવાનું ચાંગામાં જ છે. ચાંગા હતો તો DD8. ઓકે. તો એના લીધે ચાંગા ચારુસેટ છે, એમાં અમે 4 વર્ષ ભણ્યા. અને જેન્યુઅનલી ગુજરાતનું બેસ્ટ કેમ્પસ હતું ચાંગા ચારુસેટ. અને ત્યારે કોમ્પ્યુટર બેસ્ટ એ લોકો કરાવતા. અને કદાચ અત્યારે બી કોમ્પ્યુટર બ્રાન્ચ એની સૌથી પહેલાં જ ભરાય છે ચાંગાની. અને ત્યાં અમને એવું ગણી લો કે તમે એક વરાછાનો એક પથ્થર હોય ને, એને કંડારીને એક અલગ અલગ લોકો આવે હા. તો તમે કેવી રીતે માણસ બનો, ઈ જર્ની ત્યાં થઈ. ત્યાં ઘણા બધા એવા લોકો મળ્યા, લોકો સાથે ડીલ કરવાનું, કે લોકો ડ્રોપ આઉટ થઈને બી ઘણું સારું કરી શકે. તો એવું એ જગ્યા પર ભણીને જેન્યુઅનલી અમે કંઈક સારું એજ્યુકેશન અમને મળ્યું. અને તમે જે કીધું ને કે ભાઈ સ્કિલ ઉપર તમે કેમ ફોકસ કરો છો, કેમ કે અત્યારે જે એજ્યુકેશન સિસ્ટમ છે, તો એ ક્યારથી ચાલુ થઈ? જ્યારે 1800 સમથિંગની સાલમાં પર્શિયાનો રાજા હતો, એ યુદ્ધમાં હારી જાય છે. ઓકે. કેમ કે એવું થયું કે એમના જે ગામના લોકો છે, તો રાજ્યના લોકો છે ને, એ લોકો ડિસિપ્લિન નતા. એટલે એણે કીધું કે ચાલો હવે એવી સિસ્ટમ લાવો કે જેમાં એ લોકો કોઈ સવાલ ન પૂછે, આપણે કે માનીએ ને ડિસિપ્લિનમાં રહે, રોબોટ જેવા. રોબોટ જેવું. સો એ લોકોએ K-12 કિન્ડર ગાર્ડન અને 1 થી 12 ધોરણની સિસ્ટમ ઊભી કરી, કે જે સિસ્ટમ મજૂરની સિસ્ટમ જેવી છે. કઈ રીતે? આપણે રોલ નંબર હોય તો આ લોકોની મજૂરની રોલ આઈડી કાર્ડ હોય તો એના આઈડી નંબર હોય તો અહીંયા આઈડી નંબર હોય. સેમ બરાબર. ડ્રેસ પહેરવાનો તો અહીંયા બી સેમ ડ્રેસ પહેરવાનો. પછી તમારે અહીંયા 9 થી 5 કામ કરવાનું તો અહીંયા 9 થી 5, અહીંયા 1 કલાકનો બ્રેક મળે તો એ સિસ્ટમથી એજ્યુકેશન સિસ્ટમ બનાવવામાં આવી હતી. અને એ વખત માટે કદાચ એ બરાબર પણ હશે. પણ અત્યારે કેવું છે કે ભાઈ દુનિયા ખુલી ગઈ છે, અને કોઈ એક વેથી તમે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એવું જરૂરી નથી. તો તમારે ફોર એક્ઝામ્પલ 2 લાખ કમાવા છે, સારું અર્નિંગ કરવું છે, સારી રીતે રહેવું છે, તો એના માટે ડૉક્ટર ને એન્જિનિયર સિવાયના બી ઘણા બધા વે છે કે તમને સ્કિલ્સ આવડતી હોય. લેટ્સ સે કે તમને વિડીયો એડિટિંગ આવડે છે, લેટ્સ સે કે તમને સારું બોલતા આવડે છે, લેટ્સ સે સારું તમને એડ બનાવતા આવડે છે. તો આ બધા જ વે છે. તો આ વે સ્કિલ ઉપર ફોકસ કરીએ ને તો થાય. નહીતર કેવું થાય ખબર, કે તું 12માની એક્ઝામ દે, આઈઆઈટીમાં જા, તો આ કોલેજમાં જા, તો આ જ થાય. કેમ કે એક પ્રી ડિફાઇન્ડ પાથ છે. જ્યારે તમે જેન્યુઅલી તમને ગમતું કામ કરશો ને, અને એ સ્કિલમાં તમે ઇન્વેસ્ટ કરશો, તો તમે જેન્યુઅલી બહુ આગળ વધશો. તમે ખૂબ સરસ મજાની વાત કરી. મને જાણવા તો એ મળ્યું છે કે તમે રેફરન્સ ક્લબમાં, લોકલ વોકલ બિઝનેસમાં, સરદાર ધામમાં, આ બધા અલગ અલગ જગ્યા ઉપર પણ તમે એઆઈના સેમિનાર તમે કરવા માટે જાઓ છો. ઇવન કંપનીના ફાઉન્ડર હોય તો એમને પણ તમે આ એઆઈના સેમિનાર આપો છો. તો આ બધામાં કોઈ કોમન વસ્તુ હોય છે કે ભાઈ વેબસાઇટ બનાવવી કે એપ્લિકેશન બનાવવી કે કોઈ અધર ટોપિક ઉપર કે અધર પાર્ટ ઉપર, કે એમની કોઈ રિક્વાયરમેન્ટ તમારી સાઈડથી હોય તો તમે એ સોલ્યુશન કરો છો? સો બેઝિકલી જ્યારે આ બિઝનેસ ગ્રુપ્સ હોય છે, તો એ લોકો મને પહેલેથી એવું કહે કે અમારી આ ઓડિયન્સ છે, ઓકે. અને એ લોકોના કોમન પ્રોબ્લેમ આવા છે, તો એના આસપાસ કઈ એનું ટ્રેનિંગ તમે કરાવી શકો તો એ જોઈ દો. ઓકે. પહેલાં તો નોર્મલી ઇન્ટ્રોડક્ટરી સેશન હોય તો એ કોમન હોય, બટ એના પછી જે હોય એ એડવાન્સ હોય કે ભાઈ આ લોકોને ભાઈ માર્કેટિંગમાં પ્રોબ્લેમ છે, તો EI પ્લસ માર્કેટિંગ સ્મોલ બિઝનેસમાં, મીડિયમ સ્કેલ બિઝનેસમાં હા, એ કઈ બરાબર રીતે છે. થઈ શકે. પછી એક સેકન્ડ વસ્તુ એવું હોય છે કે જ્યારે બિઝનેસ છે, મીડિયમ સ્કેલ કે બિગ સ્કેલ બિઝનેસ હોય, તો એમાં અમે AI ઓડિટ કરીએ.
હમ. એઆઈ ઓડિટ કેવું હોય કે અમે આખી એની બિઝનેસ પ્રોસેસ એનાલિસિસ કરીએ કે ભાઈ ક્યાં ક્યાં એઆઈ યુઝ થઈ શકશે, ક્યાં ક્યાં એમનું કોસ્ટ કટિંગ થઈ શકશે. કેમ કે એમનો બિઝનેસ એમને સારી રીતે ખબર હોય, અમને એ અમારું એઆઈ ખબર હોય, તો અમે ત્યાં મિક્સ કરીએ. અને એમાં અમે મોટા બિઝનેસને અમે પર્સનલી એવું કહીએ કે ભાઈ અમે તમને તમારી જે લીડરશિપ ટીમ છે અને તમને અમે ટ્રેન કરશું. કેમ કે ઉપરથી નીચે આવે પાણી, હા. નીચેથી ઉપર ન જાય. એવું છે, ઉપરનું માઇન્ડસેટ એવું હશે ને કે એઆઈ ફર્સ્ટ અપ્રોચ, તો નીચે આવશે. એ બધું વસ્તુ, ઘણી બધી વસ્તુ બુકમાં બી એડ કરી છે કે ભાઈ કઈ રીતે તમે બિગ બિઝનેસ હોય તો એઆઈને અપ્રોચ કઈ રીતે કરો. કેમ કે ટૂલ્સ ને ટેકનોલોજી કેવું છે કે જતા રહે આવતા રહે, પણ માઇન્ડસેટ ને વિઝન જે છે ને ટેકનોલોજી બાબતે, હા, બરાબર છે. એની અવેરનેસ સારી આવે અને એ લોકો સારી રીતે વિચારે. તો એમાં અમે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એટલે મોટા ભાગે એવું થાય કે કોઈ બી કંપનીના ટોપ મેનેજમેન્ટના વ્યક્તિઓ હોય, જો એ જ એઆઈનો ઉપયોગ કરતા થઈ જાય અને એ જ પોતાના સ્ટાફને કે પોતાના એમ્પ્લોયરને એઆઈ વિશેની ટ્રેનિંગ આપે કે એઆઈ ઉપર જ કામ કરવાનું છે, એવા વિઝન મિશન સાથે જ્યારે જોડી દે છે, ત્યારે કંપની 2x 5x 10x ઉપર ગ્રોથ કરી શકે છે. એટલે મોટાભાગની જો કંપનીઓ હોય, હવે મિતભાઈ મારે વાતમાંથી વાત કરવી છે કે એવું કહેતા હોય ઘણા ખરા કલાકારો અને વ્યક્તિઓ કે ભગવાન કૃષ્ણ જો અત્યારે આ 21મી સદીમાં આવે ને તો કદાચ વાંસળી અને સુદર્શન ચક્ર લઈને નહીં આવે. ગણપતિ દાદા જે છે જો એ અત્યારે આવશે તો કદાચ એ ઉંદર લઈને નહીં આવે, એ ટેકનોલોજીની સાથે જ આવશે. આપણે તો ભગવાનને માત્ર કેવા જોયા છે કે ભાઈ મંદિરમાં અને મહાભારત અને રામાયણ જે એના વેશ પ્રવેશમાં, પણ અત્યારે ટેકનોલોજી બદલાય છે, સમય બદલાય છે, તો કદાચ ભગવાનના સ્વરૂપમાં પણ આવી જ રીતના ફેરફાર થયા હશે. એવી રીતે હું જોડવા માંગુ છું કે જે લોકો બિઝનેસ કરે છે એ એવું કહે છે કે ભાઈ હું આ બિઝનેસને 20 વર્ષથી ચલાવું છું, પણ માત્ર એવું થાય છે કે બિઝનેસ ખાલી ચાલે છે, એ દોડતો નથી, એ બિઝનેસ ઉડતો નથી. એટલે કે એમાં પ્રોફિટ નથી થતો, સક્સેસની રેશિયો એટલો બધો નથી આવતો, એટલો બધો રેવન્યુ જનરેટ નથી થતો, એટલી બધી બ્રાન્ચ નથી થતી. તો જો તમે તમારા બિઝનેસને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગતા હોય તો ચોક્કસથી તમારે એઆઈનો સહારો લેવો જ પડશે, જેનાથી તમારું કામ પણ ખૂબ સરસ મજાનું અને હળવું થશે. હું એ જાણવા માંગુ છું મિત સર, તો ભવિષ્યમાં બિઝનેસને એઆઈ કેવી રીતે મદદરૂપ થશે? સો આપણે શરૂઆતથી શરૂ કરીએ ઓકે. કે બિઝનેસ છે તો અલ્ટિમેટ આપણે શું કરીએ છીએ કે કોઈ પ્રોડક્ટથી, કોઈ પ્રોડક્ટ સર્વિસથી લોકોની લાઈફમાં વેલ્યુ એડ કરીએ છીએ. વેલ્યુ એડ થાય. બરાબર? તો એ પ્રોડક્ટ કે સર્વિસ ફાઇન્ડ કરવામાં તમને એ હેલ્પ થશે. હા, બરાબર પછી છે. એ પ્રોડક્ટનો ડેવલપમેન્ટ કરવામાં બી એ હેલ્પ થશે. પછી તમારે 100%. બ્રેનસ્ટોર્મ કરવું છે પ્રોડક્ટના આસપાસ, તો એમાં પણ એ હેલ્પફુલ થશે. કે લેટ્સ સે કે ભાઈ બ્રેનસ્ટોર્મ આપણે કરીએ તો આપણે આપણા હિસાબે કરીએ, બરાબર? પણ ફોર એક્ઝામ્પલ હાર્ડવર્ડ યુનિવર્સિટીમાં કોઈ પ્રોફેસર કે પીએચડી લેવલનો માણસ છે, પછી એ મોટા મોટા રિસર્ચર છે, એ લેવલનું રિસર્ચ કરવું હોય તો એ પણ એઆઈ કરી આપશે. ઓકે. પછી મારી પ્રોડક્ટ બની ગઈ તો એને વાપરવાવાળી ઓડિયન્સ કોણ હશે એનું એનાલિસિસ કરવું છે, તો એનું એનાલિસિસ કે લેટ્સ સે કે ભાઈ મારી જે પ્રોડક્ટ છે એ જેનજી જનરેશન વાપરે. જેનજી જનરેશન એટલે આજનું યુવાધન. તો ઓકે. એ લોકો શું વિચારે છે, એ લોકોને કઈ રીતે માર્કેટિંગ કરી શકાય, એ લોકોને કઈ રીતે પ્રોડક્ટ પિચ કરી શકાય, તો એમાં હેલ્પ કરશે. એના પછી જ્યારે બી પ્રોડક્ટ એકવાર બની જાય છે, સેલિંગ ચાલુ થાય છે, તો તમારે એને ગ્રોથ કરવામાં કે આખો બિઝનેસ એક્સ ઉપર તો આવી ગયો, શરૂ થઈ ગયો, તો એને 10x ઉપર લઈ જવો હોય તો એના માટે બી હેલ્પફુલ થશે. તમને આઈડિયાઝની સ્ટ્રેટેજી મળશે. એના સિવાય કે તમારા બિઝનેસના ડેટા છે, આપણે કેવું હોય ડેટા એટલે એક ગોલ્ડ માઇન જેવું છે. ડેટા છે તો એનું એનાલિસિસ આપણી નરી આંખે છે ને બહુ ઓછું જ થાય. યુપીએસ કે યુબીએસ, એ હું ભૂલી ગયો કંપનીનું નામ, એ લોકોએ એનો બધો ડેટા છે ને એ એઆઈમાં ડમ્પ કર્યો, મતલબ એક મોડલ બનાવ્યું, એ બધો ડેટા ભેગા કરીને એઆઈનું એક મોડલ બનાવ્યું. અને એ લોકો શું કામ કરે છે, ફેડેક્સ છે ને એવી રીતે કુરિયર કરે છે. ઓકે. તો એમને આખું એનાલિસિસ કર્યું અને એને કોસ્ટ કટિંગ કરવું હતું. તો એમણે ખાલી એવું કીધું કે ભાઈ આપણે છે ને જ્યારે બી રૂટ સેટ થાય ને ટ્રકનો, ડાબી બાજુ નહીં વળવાનું, બરાબર. બસ એટલું જ કરવાનું. તો એમાંથી કંઈક 30 મિલિયન કે 300 મિલિયનનું સેવિંગ એમને એવરી મંથ કે યર થવાનું ચાલુ થયું. બરાબર. સો આપણી પાસે ડેટા જે છે ને એનું એનાલિસિસ કરો ને તો તમને તમારા કસ્ટમરને પ્રિડિક્ટ કરી શકો, એવા બીજા કસ્ટમર શોધી શકો. તો એ બધી વસ્તુમાં બહુ જ સારું છે. પછી તમારે સોફ્ટવેર બનાવવો પડે, તો સોફ્ટવેર બી તમને કદાચ ટેકનોલોજી ના આવડતું હોય તો એ સોફ્ટવેર બનાવવામાં બી બહુ બહુ ઇઝીલી હેલ્પ ઈઝી કરી થઈ શકે. ગયું, કોડ લખી આપે છે, ઝડપથી ડિઝાઇન કરી આપે છે. એટલે બેઝિકલી તમને એવું ગણી શકો કે તમને છે ને વિંગ્સ આપે છે એઆઈ તમારા બિઝનેસમાં. હવે તમારે એને વિંગ્સ લેવા કે નહીં એ તમારા હાથમાં છે. તો અમે લોકો નોર્મલી બિઝનેસને બે જ વસ્તુ શીખવાડીએ. આ બે લાઈન એ લોકો શીખી લે ને તો પછી અમારી જરૂર નહીં હોય.
ઓકે. કે જ્યારે બી કોઈ બી વસ્તુ વિચારો ને ત્યારે એ વસ્તુ એવું માઇન્ડસેટ રાખો કે શું આ એઆઈથી થઈ શકે? આપણે નોર્મલી શું વિચારીએ કે આ એઆઈથી નો થાય. એટલે 80% પોસિબિલિટી બંધ થઈ જાય. હા, બરાબર છે. આ તમારે એવું ખાલી વિચારવાનું શું આ એઆઈથી થઈ શકે? પછી ભલે થાય ન થાય એ તો પછીની વસ્તુ છે. પણ આ એઆઈથી થઈ શકે એ અપ્રોચ બી રાખશો ને તો બી 60-70% કામ એઆઈથી થવા મળશે તમારી લાઈફમાં. બરાબર સો છે. લોકો બહુ બધા કેમ કે મેં બહુ બધા બિઝનેસીસ સાથે કામ કર્યું છે ને એ લોકો ક્રેઝી વસ્તુ લઈને આવે છે. કોઈ નાના બિઝનેસને પોસ્ટર બનાવવાનું છે, કોઈને આઈડિયા નથી, કોકને પીચ ડેક બનાવવાનું છે, કોકને ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે તો એ લોકો મસ્તથી સ્પીચ બનાવવા માટે એઆઈનો યુઝ કરે છે. કોક પોતાનો સોફ્ટવેર બનાવે છે. બહુ બધી વસ્તુ થઈ શકે છે. એટલે મૂળમાં કેવું હતું કે પહેલાના સમયમાં જે કામ અ, મહિને અને વર્ષો જે લાગતા, બરાબર, એ કામ હવે ખૂબ ઓછા સમયમાં અને વ્યવસ્થિત માત્રામાં થઈ શકે. માણસની કલ્પના છે, માનો કે કોઈ વ્યક્તિને કોઈ બુક છે, 200 કે 300 પેજની બુક છે, હવે એને વાંચવી હોય લાઈન ટુ લાઈન તો એની પાસે એટલો સમય નથી. પણ જો બુકનું નામ લખીને એમ લખી દો કે ભાઈ આ બુક મને સમરાઈઝ કરી આપો, તો એ બુકનો નિશ છે, બુકનો જે હેતુ છે, પર્પઝ છે, જેના માટે આ બુક બની છે, તો મને સરળતાથી એ મળી જાય છે. એટલે મૂળમાં એઆઈ આવવાથી લોટ્સ ઓફ કામ ઘણું બધું હળવું થઈ ગયું છે. લોકો મિતભાઈ અમે એવા જોયા છે કે પોતાના પર્સનલ પ્રોબ્લેમ પણ એઆઈને પૂછે. હવે વિચાર કરો કે અમેરિકાની કંપનીને ChatGPT, બરાબર, એમણે જ મૂળમાં એઆઈનું વધારે સંશોધન ને બધું કર્યું છે. એને આપણા કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં જે સામાન્ય લોકો જે યુઝ કરે છે ને એ પણ એને ખબર. એટલે જે લોકો એઆઈથી ડરે છે, ભાગે છે, એના માટે તો ખરેખર આ એઆઈ યુઝ કરવા જેવું છે. બહુ સરસ મજાની વસ્તુ છે. પણ મારે મિત સર એવું કેવું છે, તો માનો કે આટલું બધું દેશી ઉપચાર પણ આપને આપે છે અને મોડર્ન ટેકનોલોજી પ્રમાણે મોડર્ન સુવિધા પણ આપે છે, તો એઆઈને સિરિયસલી લેવું જરૂરી છે? સિરિયસલી લેવું એટલે જરૂરી છે કેમ કે અમેરિકાવાળાને, ચાઇનાવાળાને બધાને એવું ખબર પડી ગઈ છે કે લખવું, વાંચવું એ ઓકે. આપણી બેઝિક સ્કિલ હતી ને. હમ. હવે કેવું છે લખવું, વાંચવું અને એઆઈ આ બેઝિક સ્કિલ છે. ઓકે. એટલું સિરિયસ છે. અને કેવું છે કે હજી તો એઆઈ આવ્યું છે. એના પછીનું લેવલ છે એઆઈ એજન્ટ. ઓકે. એઆઈ એજન્ટ એટલે શું? સિમ્પલ તમે કમ્પ્યુટર અને આઈટી, કમ્પ્યુટર અને માઉસથી જે કામ કરો છો ને એ બધું જ એઆઈ એજન્ટ જાતે કરી લે છે. તમે જે કીધું ને ઓકે. કે મારા બેનને મારે આ બધું બોલવું પડ્યું. એની જગ્યા પર પછી કેવું થઈ જાય છે, એનો પર્સનલ અસિસ્ટન્ટ હશે. જે તમને દેખાશે નહીં. તમે ઓકે. ખાલી એને ચાલુ કરીને એમ કે "ઉનતાવ આવાજ", બસ. આટલું જ. એટલું કહેશો તો એને ખબર હશે બાકી તમારી હિસ્ટ્રી. એ બધી હિસ્ટ્રીનું એનાલિસિસ કરી નાખશે અને એના બેઝિસ ઉપર એ એમ કહેશે કે ઓકે આને છેલ્લે તાવ નહોતો આવ્યો, બરાબર, છેલ્લે 2-2.5 વર્ષ પહેલા આવ્યો છે અને અત્યારે કદાચ વાયરલનો ઇન્ફેક્શન ચાલે છે. એ ઇન્ટરનેટ ઉપરથી જોઈને શોધી આવશે કે અત્યારે માર્કેટમાં આવું કંઈક ચાલે છે. એના બેઝિસ ઉપર એને ખબર પડશે ઓકે આને પેરાસિટામોલ જોઈશે તો પેરાસિટામોલ એમેઝોન ઉપર જઈને એ જાતે ઓર્ડર કરી નાખશે. કેમ કે તમારી કાર્ડની ડિટેલ બી એની પાસે હશે. એ એમેઝોન ઉપર કરી નાખશે અથવા તો બ્લિંકિટ ઉપર ઓર્ડર મારી દેશે. ઓર્ડર મારીને તમારા ઘરે 10 મિનિટમાં દવા આવી જશે. બરાબર. સો આ આ લેવલની વસ્તુ છે અને આપણે કેવું છે કે હજી એ અટકેલા છે કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. બરાબર, અત્યારે અમેરિકામાં લોકો આ કરી રહ્યા છે. લોકો ખાલી એને કહી દે કે ભાઈ મારે દવા જોઈએ છે, તું દવા મને મોકલી દે ને, આ 5 ટીકડી લઈ લે, બરાબર, તો એ આવી જાય છે. અત્યારે આપણે બી ઝોમેટો અને સ્વિગી ઉપર ઓર્ડર કરવું હોય ને તો એના એઆઈ એજન્ટ છે ચેટ જીપીટીનો. એમાં જઈને તમે કહો ને તો તમને એ ઓર્ડર બી કરી આપે છે. તમને બરાબર. પીઝા મંગાવો છે તો તમારો પીઝા તમારા ઘરે આવી જશે. તો અત્યારે કેવું છે કે હજી ઇન્ફોર્મેશન નાખવી પડે, તમારું એડ્રેસ નાખવું પડે, તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખવી પડે. એ બધી સિક્યોર હશે ક્રેડિટ કાર્ડની ડિટેલ. એટલે પહેલાં તો એ બધા પૂછશે કે ભાઈ અમારો ડેટા જતો રહે એમ. તમારો ડેટા ઓલરેડી ઇન્ટરનેટ ઉપર જ છે, હું જતો રહેવાનો છે. હા, હા, બટ ઠીક બરાબર. છે, બધાને એવું ડર હોય છે. તો એ બધી ડિટેલ બી નાખશો એટલે તમારા ઘરે પીઝા આવી જશે. અને એના કરતાં પણ આગળ કેવું છે ખબર? હમણાં ફેસબુક એટલે મેટા એણે ગ્લાસીસ લોન્ચ કર્યા. હા, મેટા આ તો ગ્લાસ. ગ્લાસીસ લોન્ચ કર્યા તો હવે આપણો મોબાઈલ જે છે ને એ જશે. મોબાઈલની ઓકે. જગ્યા પર કંઈક બીજું ડિવાઇસ આવશે. વિયરેબલ કહેવાય એને, કે લોકેટ હશે કે ચશ્મા છે. તો હવે અત્યાર સુધી શું હતું કે ભાઈ મારે મેસેજ કરવો હોય તો મારે મોબાઈલ ઓપન કરીને આમ લખવું પડતું. હવે એ ડિવાઇસમાં કેવું છે ખબર? કે હું અહીંયા તમારે પોડકાસ્ટમાં છું ને મને કોઈકનો મેસેજ આવે તો હું અહીંથી આમ લખી દઉં કે ભાઈ આ નથી, હું બહાર છું. આમ પેનથી આમ કરી દઈશ ને હા, તો બી મેસેજ જતો રહેશે. બરાબર. તમારી સાથે વાત કરું છું, બરાબર, તો તમારો હોઠ એટલો હલ્યો છે, બરાબર, અને તમારો કાન અહીંયાથી એટલો હલ્યો છે તો એ એના મગજમાં આવું વિચારતા છે એ મારી ચશ્માની સ્ક્રીન ઉપર આવી શકે છે. ઓકે. હું તમારી સાથે એટલી વાત એટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. આવી ગઈ છે અને એના કરતાં પણ આગળ મને એવું દેખાય છે કે એલોન મસ્ક જે ગાંડો માણસ છે, અને એના ઉપર મને થોડોક વધારે ભરોસો જ બી છે. હા, હા, હા. હવે લોકો માને કે ના માને પણ આવું થશે એ પાક્કું છે કે તમારા મગજમાં અહીંયા ચીપ હશે, મારા મગજમાં છે, તમારા મગજમાં ચીપ હશે. એમ બધા જેમ સિમ કાર્ડ બધાના ફોનમાં હોય
એ રીતે બધાના મગજમાં ચીપ હશે. એ ચીપ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે. આપણે જ્યારે બી કંઈક બોલીએ ને એના પહેલાં વિચારીએ ને એના પહેલાં એકવાર બ્રેઇન વેવ્સ આવે આપણા મગજમાં. એ વેવ્સને કેપ્ચર કરી લેશે કે મારે આ બોલવાનું છે. ફોર એક્ઝામ્પલ એઆઈ ઇઝ ધ બેસ્ટ. આ જ્યારે મારે બોલવું હોય ને એની પહેલાં એક વેવ આવશે. તો એ વેવ જે એ ચીપ લઈ લેશે, મારે તમને ટ્રાન્સફર કરવાની છે તો એ ડાયરેક્ટ તમને ટ્રાન્સફર થઈ જશે. બોલવાની બી જરૂર નથી. એટલે એક આ છે. અને એના સિવાય મને એક વસ્તુ કહેવાનું મન થાય છે કે જે લોકો જન્મથી આંધળા હતા ને એ લોકો નાક આવી ગઈ. બોલો, એવું એ લોકોએ કરી નાખ્યું છે. એ લોકો અત્યારે ટેસ્ટિંગ મોડ ઉપર છે. એલોન મસ્કની કંપની ન્યુરાલિંક કરીને છે, સર્ચ હા કરજો. હા તો એ લોકોએ એવી રીતે અહીંયા ચશ્મા છે, ચશ્મામાં આગળ કેમેરા છે. અને આપણે આંખનું કામ બેઝિકલી શું છે કે વિઝન લઈને આપણા મગજના સર્ટેન ભાગ ઉપર પાડવાનું. તો એ કેમેરા લઈને પાડે છે. ગમે ને પ્રતિબિંબ પડવું છે એ પાડી દે છે. તો જે લોકો બાય બોર્ન આંધળા હતા એ લોકો હવે જોઈ શકે. ઓકે. સો જેટલું એ આપણે ખતરનાક વિચારીએ છીએ ને એટલું જ સરસ છે. કેમ કે તમે એવું પણ કદાચ થઈ શકશે કે તમે જન્મશો ને તો તમારા બ્લડ ગ્રુપનો યુઝ કરીને તમને કેટલા કેટલા રોગ થશે ને એ જન્મતાની સાથે જ ખબર પડી જશે. અમારે મિત સર આ પોડકાસ્ટને પૂર્ણાવતી ઉપર આગળ લઈ જવો છે. મારે તમને સવાલ એ કરવો છે, તમે એક સક્સેસફુલ કંપની ચલાવો છો, પોતે મોટિવેશન સ્પીકર જ કહેવાય, કેમ કે તમે એક સેમિનાર લેવા માટે જાઓ છો, બરાબર. આટલું બધું એઆઈ ઉપર ડીપ વર્ક તમે કરો છો. ઇવન તમે એટલી બુક પણ, સરસ મજાની બુક પણ લોન્ચ કરી છે. મને જાણવા એ મળ્યું છે કે તમે મેરેથોન રનર પણ છો. તો આ બધું સાથે કરવું મુશ્કેલ પડે, તો એના વિશે જરાક મને જણાવશો? બેઝિકલી હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. ઓકે તો જો ઓકે હું પહેલા ના પાડી દઉં છું કેમ ઓકે કે મને એવું લાગે છે કે હજી તો મારે ઘણું બધું શીખવાનું છે અને જાણવાનું છે. સો મેરેથોન એટલે કેમ કે હું એવું માનું છું કે આપણામાં એકથી વધારે હોબી હોય છે. બરાબર. સો મેરેથોન એટલે હોય છે કેમ કે મને એક માઇન્ડસેટ આપે કે મારું કરિયર 40 વર્ષ છે કે 50 વર્ષ છે કે હું કામ કરું છું એ મને કંટાળો આવે છે. મેરેથોન કરો ત્યારે તમને શું થાય? તમારે 21 કિલોમીટર 42 કિલોમીટર ભાગવાનું હોય, તમને કાંઈ ના મળે, તમે ગાંડાની જેમ ભાગતા હોય. 21 કિલોમીટરની મેરેથોન હોય ને, હાફ મેરેથોન કહેવાય, એમાં બરાબર 16-17 તેમ થઈ જાય આપણે શું કામ ભાગીએ છીએ, આ ગાડી પર બેસી જઈએ, બરાબર. તો એ જે છે ને તમને એક પેશન્સ આપે કે શાંતિથી કામ કરવાનું છે, બરાબર. કદાચ આજનો દિવસ કામ નહીં બરાબર થયું પણ કાલે થશે. તો એ કન્ટિન્યુઅસ એક માઇન્ડસેટ આપે. પછી જે તમે કીધું ને કંપની તમને એક બહુ બધા લોકો સુધી મળવા માટે પ્રેરિત કરે, પ્લસ ઘણા બધા લોકોના પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકો. એજ્યુકેશન મને પોતાને દિલથી ગમે છે એટલે હું કરાવું છું. બધું મેનેજ કેવું છે કે મારે કોઈ બીજું કોઈ ડિસ્ટ્રેક્શન નથી. સવારે તમે ઉઠો તો વ્યવસ્થિત 1-1.5 કલાક તમે દોડી લો અને મેડિટેશન કરી લો. પછી તમે 7 થી 9નો ટાઈમ મારી પાસે ફ્રી હોય. નોર્મલી કંપની 9 વાગે ચાલુ થાય, 7 થી 9 હોય તો એમાં તમે ક્યાંક સેમિનાર આપવાનો હોય તો એ થઈ જાય. 9 થી 7 જે છે એ તમારું કંપની. ઓફિસ ટાઈમ. તો જેટલું કામ કરો ને શિદ્દતથી ને ફોકસથી કરો. અને 7 વાગ્યા પછી ફેમિલી હોય અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઘરે આવો તો ઘરે કોઈ ઇન્ટરનેટ નથી મારા. બરાબર. કેમ કે ઇન્ટરનેટ એટલે નથી કેમ કે હું ઇન્ટરનેટ હશે તો હું કામ કરીશ. તો મારા ઘરે કોઈ ઇન્ટરનેટ નહીં. છોકરી સાથે, વાઈફ સાથે, મમ્મી પપ્પા સાથે બેસવાનું, એ લોકોને સાંભળવાના. આપણે દુનિયાને તો આપણે સંભળાવતા હોઈએ, એ લોકોને આપણે સાંભળીએ કે કેટલુંક આપણે થઈ શકે તો ઇઝીલી મેનેજ થઈ જાય છે. એનું કારણ એવું છે કે તમારી પ્રાયોરિટી બહુ ફિક્સ છે. મને એમ છે કે હેલ્થ ઇઝ ધ મેઇન પ્રાયોરિટી મારી લાઈફમાં. બરાબર. એટલે રનિંગ થઈ જાય છે. પછી જીવવા માટે તમારે પૈસાય કમાવવા પડશે તો એક કંપની થઈ જાય છે. તમને કંઈક સોશિયલ વર્ક કરવું છે તો બુક ને એવું બધું સેશન બી થઈ જાય છે. અને ફેમિલી તો હોય જ છે. એટલે મિત્રો, એવું કહેવાય કે યુવાન એટલે કોણ? કે જેના પગમાં હોય ગતિ, જેના હાથોમાં હોય શક્તિ, જેના આંખમાં હોય કંઈક કરી છૂટવાની તમન્ના. અને સાચા અર્થમાં એ યુવા એટલે કે મિત સર દેસાઈ. સર, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આપણે એવી ઇન્ફોર્મેશન તમે આજે જે શેર કરી છે, જે કદાચ હું કેટલા બધા પુસ્તકો વાંચું ને કેટલા બધા લોકોને મળું ત્યારે મને એઆઈ વિશેની આવી માહિતી મળે. તો સરસ મજાના આપણા આજના ગેસ્ટ હતા મિત સર દેસાઈ. એમની સરસ મજાની બુક પણ છે. જો તમારે બુક પરચેસ કરવી હોય તો એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત દેસાઈ, એમાં તમે સંપર્ક કરી શકો છો. એમાં ડીએમ કરશો એટલે એમના કંપની અને એમના માણસો તમારો ચોક્કસથી સંપર્ક કરશે. સર, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે આપનો કિંમતી સમય ફાળવી આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એને માધ્યમથી કહું છું કે તમે તમારા ગ્રુપ સર્કલમાં, મિત્ર સર્કલમાં કે પરિવારના લોકોને આ પોડકાસ્ટ તમે વધુમાં વધુ શેર કરજો. એટલે એમને એઆઈથી એ લોકો માહિતગાર થશે અને એમને પણ એઆઈ વિશેની જે મિથ હશે એ અહીંથી બ્રેક થશે. નવી ઇન્ફોર્મેશન એઆઈ વિશેની મળશે અને મિત સરની જર્ની પણ તમને એમાં ચોક્કસથી જાણવા મળશે. સાથે સાથે સર, મારે તમને એક સવાલ, હજી 2 સવાલો છે બાકીના, તમને હું કમ્પ્લીટ કરી જ દઉં. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનમાં તમે કામ કર્યું તો એમનો તમારો અનુભવ કેવો રહ્યો, જરાક જણાવજો ને.
સો બેઝિકલી હું જ્યારે રેડિમેડમાં મેં 4 વર્ષ કામ કર્યું. ઓકે. સો મને ફૂલ હેન્ડ ફ્રી હેન્ડ હતો. કેમ કે હું પોતે એક્સપેરિમેન્ટ કરવાવાળો અને રિસર્ચ કરવાવાળો માણસ કે Okay. આ આવી રીતે ભણાવીએ, આ આવી રીતે કરીએ કે ભાઈ હું બેઝિકલી iOS શીખવાડતો. Okay. કેમ કે હંમેશા ટેકનોલોજીમાં આગળ રહેવાનું એટલે iOS ત્યારે હતું તો iOS શીખવાડતો. તો અમે એવું કહેતા કે સર હવે આટલા સ્ટુડન્ટ છે તો મેક લાવવા પડશે. તો એમને ક્યારે એવું નથી પૂછ્યું કેમ લાવવા પડશે, લાવી દીધા. બરાબર. પછી એવરી સ્ટુડન્ટને કદાચ 2 વાર કરાવવાનું થાય ને તો એ મને એવું કહે કે તમે 2 વાર કરાવો, 3 વાર કરાવો. એ તમારા ટાઈમની તમારી કોસ્ટિંગ જે થશે એ અમે કરશું. તો એ બાબતે પ્યોર સપોર્ટ આજે બી હિતેશ સર છે, હસમુખ સર છે, ભાવિનભાઈ હતા, પ્રદીપ સર છે, બધાનો સપોર્ટ ગમે ત્યારે બી કંઈ પણ હોય, કંઈ બી સારું અચીવમેન્ટ થાય, કદાચ એમ ડાયરેક્ટલી ના ખબર પડી તો ઇનડાયરેક્ટલી એવરી ટાઈમ તમને એક મેસેજ આવી જાય, કંઈ બી સારી વસ્તુ હોય તો તમને ફોન કરશે. અને જેન્યુઅનલી બહુ જ સરસ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરવાનો મોકો મળ્યો અને બહુ જ સરસ સપોર્ટ હતો. ઓકે. અને યુવાનો સાંભળી રહ્યા છે અને તમને એવું થાય તમારી સાઈડથી, મેં તો મારું હોમવર્ક કર્યું એ પ્રમાણમાં સવાલો પૂછ્યા, તમને એવું થાય કે મારે એઆઈ વિશેની આવી કોઈ માહિતી લોકોને દેવી છે તો આપ પણ એ આપી શકશો સર. ઓકે, તો બેઝિકલી મને બેઝિક 2-4 વસ્તુ કેવી છે કે સૌથી પહેલાં તો તમે સ્કિલ ઉપર ફોકસ કરો અને 3 સ્કિલ મેઇન ફોકસ કરો. એક તો તમારે છે ને સારા ક્વેશ્ચન પૂછવાના છે. અને એનો મતલબ એવો થઈ ગયો કે તમારી પાસે જે બી પ્રોબ્લેમ છે એને સારી રીતે એઆઈને સમજાવવા માટે ઓકે. આર્ટિક્યુલેશન કરતા આવડવું જોઈએ. તો સૌથી પહેલા આર્ટિક્યુલેશન પ્રશ્ન જરૂરી. સાચો હોવો જોઈએ તો પ્રશ્ન જવાબ સારો સાચો મળે. અને ડિટેલ્ડમાં હોવો જોઈએ. ઓકે. પછી સેકન્ડ વસ્તુ છે તમારો ટેસ્ટ ડેવલપ કરો. અને ટેસ્ટ ક્યારે ડેવલપ થશે? જ્યારે એક્સપેરિમેન્ટ કરશો, એક્સપિરિયન્સ આવશે. અને એક્સપિરિયન્સ ક્યારે આવે? જેટલા ઇટરેશન કરશો, સારું ખરાબ એ ટેસ્ટ થશે. ત્યારે એ ટેસ્ટ ઇટરેશન થશે. અને ત્રીજી વસ્તુ એ છે કે બહુ બધા પ્રોટોટાઇપ બનાવો. એટલે એવું ના વિચારો પરફેક્ટ પ્રોડક્ટ બનાવો. ટ્રાય કરો. નાના નાના તમારા એક્સપેરિમેન્ટ કરો. અને એ જેટલું કરશો એ જ તમારો પોર્ટફોલિયો. હવે રેઝ્યુમેની જરૂર નથી. અને વધુ તમને આ પોડકાસ્ટ વિશે માહિતી જોઈતી હોય અને વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપ મિત સરનો પણ સંપર્ક કરી શકો છો. વધુમાં વધુ લોકો સુધી આ પોડકાસ્ટને શેર કરો. મિત સર, આપના આજે આપ ઉપસ્થિત રહ્યા એ બદલ થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.